ગયા વખતે આપણે વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશક એ નામનું ઉદાહરણ કર્યું હતું. થોડું આપણે રિવિઝન કરી લે ને પછી છેલ્લે કીર્તન જે બાકી છે ગોવિંદાજીનું એનું આપણે અવગાહન કરશું. એમાં શ્રી ગોકુલનાથજીએ વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશકમાં કેવલ વિપ્રયોગ ભાવની જે વાત કરી છે, એવો કેવલ વિપ્રયોગ ભાવ છે એ ગોપીજનોને જે જ્યારે પ્રભુ મથુરા પધાર્યા ત્યારે એવો વિરહાનુભવ થયો અને સર્વત્યાગ એમાં સિદ્ધ થયો. શ્રી દ્વારકેશજીની આમાં જે ટીકા છે એમાં આપ સમજાવે છે કે જો ભગવાન વૃંદાવનમાં બિરાજત નજીક તો આ જે વિરહનો અનુભવ થવો જોઈએ એવો ન થાત એમ. એટલે ભગવાન પણ ત્યારે મથુરા પધારી ગયા. અને ગોપી ગીત વખતે જે ગોપીજનોની અવસ્થા હતી પ્રભુને ઉપાલભ વગેરે દેવાની, ત્યારે આવો અનુભવ હજી ન હતો એમ. જે વાત 10મા સ્કંદના 27મા અધ્યાયના 15મા શ્લોકની અંદર એમાં જે ભાવો પ્રગટ થયા છે કે કોઈ પૂતના થઈ ત્યારે શ્રી કૃષ્ણ બનેલી ગોપી એના સ્તનનું પાન કર્યું વગેરે જે લીલાઓ કરી છે, ત્યારે પણ હજી એવો કેવલ વિપ્રયોગ ભાવ એમાં ન હતો. થોડી ઉત્થાનિકા પણ એક રહી ગઈ હતી ગયા વખતે. એ ઉત્થાનિકાઓ જે છે એને થોડી આપણે જોઈ લે પાછી, કારણ કે એ સંદર્ભમાં પાછું આગળ ટીકાઓ આવે છે ને. આ વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશકમાં જે ત્રીજી ગોપેશ્વરજીની ટીકા છે, રઘુનાથજીની ઉત્થાનિકા નથી. ગોપેશ્વરજી એમ કહે છે કે નનુ કથાદાન અનંતરમ એતદ ભાવે સત્ય અપી કદાચિત ઇતર સંગેન તદ ભાવો ગચ્છેત તત્રાહુ. એટલે શ્રી મહાપ્રભુજી છે એ રાસલીલાની કથાનું દાન કરે છે, પરંતુ ઇતર સંગ જો થઈ જાય એટલે બીજા કોઈ બીજી કથા સંભળાવી દીધી તો ભાવ છે પાછો એવો ખતમ થઈ જશે. તો એવું નહીં થાય એમ. શ્રી મહાપ્રભુજીના મુખથી કથા સાંભળી તો પછી વિરહ જાગી જશે એમ. એટલે પછી બીજાઓનો સંગ જે છે ઇતર સંગેન તદ ભાવો ગચ્છે તત્રાહુ. એટલે મહાપ્રભુજીના મુખથી જ્યારે એવી કથા સાંભળી પછી બીજો સંગ એ લીલામાંથી બહાર નહીં નીકાળી શકે એમ, બહાર નહીં કાઢી શકે. એટલે આગળનું નામ આવે છે વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશક. એટલે જ ગોપેશ્વરજીએ આપણને એ વાત સમજાવી હતી. ગયા વખતે આપણે જોયું હતું કે જે પુષ્ટિમાર્ગી જીવ છે એને આ વિરહના ભાવથી જે પ્રકારે વિરહનો અનુભવ થાય છે એ પ્રકારે સર્વત્યાગનો ઉપદેશ શ્રી મહાપ્રભુજી કરે છે. અને બીજા જે સંયોગનો અભાવના કારણે જેમ વિપ્રયોગ વધતો જશે એમ એને એવો વિરહાનુભવ એના તરંગો ઉચ્ચલિત થશે. જેમ ગોકુલનાથજીએ કહ્યું હતું કે વિકલત્વમ, અસ્વાસ્થ્યમ, મૂર્છા, પુનર્જાગરણમ વગેરે. અને એ કેવી રીતના થશે તો કે ચક્ષુ રાગ ત્યાંથી લઈને જે 10 અવસ્થાઓ આપણે ગયા વખતે જોઈ હતી. ચક્ષુ રાગો, મનસંગ, સંકલ્પ જાગરણ, તનુતા, વિષય દ્વેષ, લજ્જા ત્યાગ, ઉન્માદ, મૂર્છા અને છેલ્લે મરણ. તો એ રીતે પ્રેમની 10 અવસ્થાઓ પણ અહીંયા ગોપેશ્વરજીએ સમજાવી છે. ત્યાર પછી શ્રી હરિરાયજી 4 કહે છે પરમફલ દાતૃત્વ માહુ વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશક. એટલે આવો વિપ્રયોગ થવો એ તો બહુ પરમ ફલ છે. શ્રી હરિરાયજી અહીં શું કહે છે કે આવો વિપ્રયોગ થવો એ તો પરમ ફલ છે. એટલે પરમ ફલનું દાન કરનારું
આગળ નામ આવે છે વિરહાનુભવિકાર્થ સર્વત્યાગોપદેશક. એમ અહીંયા કોઈ સાધનની ચર્ચા નથી, કારણ કે હરિરાયજી ગોકુલનાથજીનું જે કેવલ વિપ્રયોગ ભાવની વાત કરી હતી એને હરિરાયજી થોડું આગળ હજી વધારીને કહે છે. મતલબ કે ગોકુલનાથજીએ જે પાયો ભરેલો છે એની ઉપર હરિરાયજી ઇમારત ચણી રહ્યા છે કે પરમફલ દાતૃત્વમ. આજે વિરહાનુભવિકાર્થ નામ છે, વિરહાનુભવિકાર્થ સર્વત્યાગોપદેશક, એ તો પરમફલની વાત છે. હરિરાયજી વિપ્રયોગ પરમફલ ની સ્કૂલના છે. 4ખ ની અંદર સ્વીયાનામ તત્પ્રાપ્ત્યર્થમ પ્રાપ્તિ સાધનમ ઉપદિશ્યતિ ઇતિ અભિજ્ઞાપકમ અગ્રિમમ નામ આહુ વિરહાનુભવિકાર્થ સર્વત્યાગોપદેશક. તો એ પરમફલ કેવી રીતના થશે? સ્વીયાનામ તત્પ્રાપ્ત્યર્થમ એટલે જે આગળ કીધું ને, રાસલીલાનું ફલ જે છે એ શ્રી મહાપ્રભુજી સ્વરૂપાત્મક રીતે પ્રદાન કરે છે. તો એ તત્પ્રાપ્ત્યર્થમ સાધનમ ઉપદિશ્યતિ ઇતિ અભિજ્ઞાપમ એટલે એ પ્રાપ્ત કરવાનું સાધન ના ઉપદેશ કરવાવાળા એને જણાવનારા આગળનું નામ આવે છે વિરહાનુભવિકાર્થ. જે પદ્મનાભદાસજીના પદમાં આવે વિરહ અનંગ જાગી ऐसी બંસી બાજી બન ઘન મેં. પાંચમા જે ટીકાકાર છે લેખકારજી, એમ કહે છે હરિરાયજી એ વાત પણ સમજાવી હતી કે ભાઈ જીવના જ્યારે પ્રભુના એવા દર્શન થશે ત્યારે એવો એમાં સ્ત્રી ભાવ, ભોગ્ય ભાવ, સમર્પણનો ભાવ પ્રગટ થશે અને નિરંતર ભગવાનનું સાનિધ્ય બન્યું રહે છે. એટલે માનાદિ દોષ વગેરે આવે, સૌભાગ્ય મદ વગેરે આવે તો પ્રભુને ન ગમે એમ. એટલે માનાપેક્ષામ વિવર્જે એટલે ભગવત સાક્ષાત્કારની અંદર વિલંબ થાય. એટલા માટે અહીંયા જે સર્વ ત્યાગ, તો કેનો ત્યાગ કરવાનો છે? તો કે માનાદિક ભાવનો ત્યાગ. એટલે માન ક્યારેય ન કરવો. માનાદિક ભાવનો ત્યાગ બતાવ્યો. સર્વ ત્યાગ એટલે સર્વની જગ્યાએ માનાદિકનો ત્યાગ એમ. ત્યાર પછી લેખકારજીએ જે વાત સમજાવી હતી વલ્લભજી, તદનુભવશ્ચ સર્વત્યાગમ વિના ન ઇતિ તદર્થમ તદુપદેષ્ટૃત્વમ આહુ. એટલે આ રાસલીલાની જે કથા છે એ રાસલીલાની કથાનો અનુભવ સર્વત્યાગ વિના શક્ય નથી એમ. રાસલીલે કે તાત્પર્ય કૃપેય તત્ કથાપ્રદ વિરહાનુભવિકાર્થ સર્વત્યાગોપદેશક. તો તદ અનુભવશ્ચ સર્વત્યાગમ વિના ન ઇતિ તદર્થમ તદુપદેષ્ટૃત્વમ આહુ વિરહાનુભવિકાર્થ સર્વત્યાગોપદેશક. એટલે આજે રાસલીલાની કથા સ્વરૂપાત્મક રીતે શ્રી મહાપ્રભુજી પ્રદાન કરે છે એ સર્વત્યાગ વિના શક્ય નથી એમ. એટલે એ સંદર્ભમાં આગળનું નામ આવે છે. કારણ કે વલ્લભજી પણ હરિરાયજીના જ કેમ્પના છે, એટલે એ પણ એ સર્વત્યાગની વાત અહીંયા સમજાવે છે. ત્યાર પછી છઠ્ઠા જે ટીકાકાર છે નનુ તાસામપી, આ એક ટીકા, આ એક ગયા વખતે રહી ગઈ, છૂટી ગઈ હતી, ઉત્થાનિકા, કે નનુ તાસામપી સર્વાસામ અંતર્ધ્યાન પ્રકારેણ ત્યાગાત ન અયમપી ભાવઃ સર્વોત્કૃષ્ટ ઇતિ આશંકાયામ આહુ વિરહાનુભવિકાર્થ સર્વત્યાગોપદેશક. તાસામપી સર્વાસામ અંતર્ધ્યાન પ્રકારેણ ત્યાગાત ન અયમપી ભાવ સર્વોત્કૃષ્ટ. એટલે રાસલીલાની કથા એટલે બની, જ્યારે પ્રસંગ બન્યો રાસલીલા વખતે, તો ત્યારે ભગવાન છે એ વચ્ચેથી જ અંતર્ધ્યાન થઈ ગયા એમ. તો એને તમે સર્વોત્કૃષ્ટ ફલ કેમ કહો છો?
રાસલીલાની કથા વખતે પ્રભુ અંતર્ધ્યાન પ્રકારેણ, તો વચ્ચેથી જ પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા, તો તમે શા માટે એને ફલ કહો છો? એમ ઉપરના હરિરાયજી ને વલ્લભજીથી આ જે વદનાલદાસજી છે એનો સ્ટેન્ડ અલગ છે, પાછો બદલી ગયો. એણે એમ કીધું કે ભાઈ વચ્ચેથી જ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા, તો તમે શા માટે એને ફલરૂપ માનો છો? સર્વોત્કૃષ્ટ શા માટે માનો છો? એમ. અને એ લીલાના વર્ણનથી પરમ ફલ કેવી રીતના પ્રાપ્ત થઈ શકે? એટલે કહે છે વિરહાનુભવિકાર્થ સર્વત્યાગો ઉપદેશક. એટલે કહેવાનું તાત્પર્ય છે કે ભલે એ ભગવાન છે એ અંતર્ધ્યાન થયા હોય, પરંતુ છતાં પણ વિરહનો અનુભવ થવા લાગશે. વિરહાનુભવમાં પણ ફલનો અનુભવ થવા લાગશે. જેમ સંયોગની અંદર ફલનો અનુભવ થવા લાગે, એમ વિરહના અનુભવની અંદર પણ ફલનો અનુભવ થવા લાગશે. મતલબ કે જેમ સંયોગની અંદર કૃષ્ણને આપણે રિલીઝ કરી શકીએ, એમ વિપ્રયોગમાં પણ કૃષ્ણને રિલીઝ કરી શકાય. એમ એટલે એનો આનંદ લઈ શકે એમ ભક્ત. એટલે પ્રગટ હશે ભગવાન તો પ્રગટને રિલીઝ કરી શકશો. અંતર્ધ્યાન થઈ ગયા હશે તો અંતર્ધ્યાન પ્રભુ જે અંતર્ધ્યાન થઈ ગયા છે તો ત્યારે વિરહાનુભવ દ્વારા એને આંતર સંયોગના રૂપમાં એને રિલીઝ કરી શકશો. એમ બે રીતે. એટલે જે ટીકા હતી આ વદનાલદાસજીની, એમાં એને એ વાત સમજાવી હતી કે વિરહાનુભવાર્થમેવ બાહ્ય રીત્યા સર્વાસામ ત્યાગમ કૃત્વાન અંતસ્તુ પ્રકટ એવા. શ્રીમદ ભાગવતજીની અંદર 10મો સ્કંદ 27મો અધ્યાય અને બીજો શ્લોક છે. આ 48મો શ્લોક જ નથી આ અધ્યાયમાં. એટલે વદનાનંદદાસજી શું કહે છે, કારણ કે આ જે આખી આધાર એની ભૂમિકા ઉપર ઉત્થાનિકા ઉપર હતો કે વિરહના અનુભવ માટે બાહ્ય રીતથી સર્વત્યાગ કરવા વાળા, વિરહાનુભવાર્થમેવ બાહ્ય રીત્યા સર્વત્યાગમ, વિરહના અનુભવ માટે બાહ્ય રીતે સર્વત્યાગ કરવા વાળા જે ભાગવતજીની અંદર ગોપીજનોનો પ્રસંગ આવે છે, તો એ જે ગોપીજનોના પ્રસંગમાં 10:27-2 અંતસ્તુ પ્રકટ એવા, એટલે ભગવાન છે એ ભલે બાહ્ય તિરોહિત થઈ ગયા પણ અંદર તો પ્રગટ જ હતા. એમ ઇતિ ભક્તેભ્ય ઉપદેશમ કરોતિ તેન પૂર્વાંશ શંકા નિરસ્તે ઇતિ ભાવ. એટલે પૂર્વાંશ શંકા નિરસ્તે એટલે શંકા શું હતી? જો શંકા એ હતી કે ભાઈ ભગવાન વચ્ચેથી તિરોહિત થઈ ગયા, તો તમે એને ફલ કેમ માનો? અંતર્ધ્યાન કરણે ત્યાગાત ન અયમપી ભાવ સર્વોત્કૃષ્ટ. તો તમે અંતર્ધ્યાન થઈ ગયા, વિપ્રયોગ છે તો વિપ્રયોગને સર્વોત્કૃષ્ટ કેમ માનો છો? તો કે ભાઈ ભલે બહારથી તિરોહિત થઈ ગયા પણ અંતસ્તુ પ્રકટ એવા, એટલે અંતર પ્રગટ છે એટલે આગળની શંકા નિવૃત્ત થાય છે. ભલે બાહ્ય નથી ભગવાન ગોપીજનો પાસે, પણ એના હૃદયમાં રહીને એનું આંતરભજન કરે છે. ભગવાન છે એનું આંતરભજન કરે છે, મતલબ કે અંદર રહીને એને આનંદની પ્રાપ્તિ કરાવે છે. એટલે ઉપરની શંકા, મતલબ ઉત્થાનિકામાં જે શંકા હતી એ અહીંયા દૂર થાય છે કે ભાઈ ભગવાન જ્યારે પ્રગટ હશે તો પ્રગટ ભગવાનને રિલીઝ કરી શકશું, અને પ્રભુ પ્રગટ નહીં હોય તો વિરહ દ્વારા પ્રભુનું જે રસાત્મક સ્વરૂપ છે વિયોગ દલ, એના દ્વારા પણ એને રિલીઝ કરી શકાશે. તો ત્યારે ભગવાન અંતસ્તુ પ્રગટ એવ ઇતિ ભક્તેભ્ય ઉપદેશમ કરોતિ તેન પૂર્વશંકા નિરસ્તે ઇતિ ભાવ. એટલે ભગવાન છે ગોપીજનોનું પરોક્ષ ભજન કરતા હતા, મતલબ બહારથી તિરોહિત થઈ ગયા હતા પણ અંદર તો પ્રગટ હતા. એમ ભક્તોને ઉપદેશ કરે છે. પાછા ભગવાન આ જ વાત એમ કે છે, જ્યારે ગોપીજનોએ પ્રશ્ન પૂછ્યા કે જે ભજે એને ન ભજે, ન ભજે એને ભજે, ભજે ન ભજે એને ભજે, એવા ઘણા બધા વેરિએશન ત્યાં ગોપીજનોએ
પ્રશ્ન કર્યા છે, ટેકનિકલ પ્રશ્નો છે, ત્યારે ભગવાને આ વાત કરી છે કે ભક્તેભ્ય ઉપદેશમ કરોતિ. ત્યારે ભગવાને એને ઉપદેશ કરીને આ વાત કહી છે કે ભાઈ ભલે હું તમારે બહારથી અંતર ધ્યાન થઈ ગયો હતો, પણ અંદર રહીને તો હું તમારું ભજન કરતો જ હતો. એમ અંતસ્તુ પ્રગટ એવા, એટલે ઉપરની શંકા આપણી દૂર થશે. એમ ગોપીજનોને એવું લાગતું હતું કે ભાઈ ભગવાન અમારી પાસે નથી, પરંતુ પ્રભુ એના પરોક્ષ ભજન કરતા હતા. એમ એટલે પ્રભુ એની કેર તો લેતા જ હતા. આ વાત આપણે પૂજ્ય શ્યામ બાવાશ્રીની હમણાં આપણે સાંભળશું. ગયા વખતે એટલો સમય નહોતો, પણ એને એક્ઝામ્પલ આપીને આ વાત બધી સમજાવી છે કે કઈ રીતે કેર લેતા હતા. એમ એ છેલ્લે આપણું આજે ભક્ત્યાચાર ઉપદેષ્ટા નામ સમાપ્ત થાય ત્યારે આપણે એ બાવાશ્રીનું વચનામૃત સાંભળશું. એમાં બે નામ સાથે જ લીધા છે, એટલે આપણે સાથે જ એનું અવગાહન કરશું. પછી કહે છે કે અયમ પરોક્ષ ભજનોપદેશો ભગવતા હાસ્યેન કૃત ઇતિ એતેષામ હાસ્યરૂપત્વા તદુપદેષ્ટૃત્વમ ઉક્તમ એક પદેન ઇદમેવ પ્રયોજનમ ન તો અન્યત જ્ઞેયમ ઇતિ સૂચિતમ. એટલે આ પરોક્ષ ભજનનો ઉપદેશ ભગવાન જ્યારે સામે બિરાજતા નથી ત્યારે પ્રભુના વિરહ માટે આ સર્વત્યાગ બતાવ્યો છે. અને ભગવાનના મુખારવિંદ દ્વારા આ પરોક્ષ ભજનનો ઉપદેશ થયો છે. તેથી એટલે ભગવાને જ ઉપદેશ આપ્યો ને ગોપીજનોને કે ભાઈ હું પરોક્ષ રહીને જ તમારું ભજન કરતો હતો. એમ એવી જ રીતના શ્રી મહાપ્રભુજી છે એ ભગવાનના હાસ્યરૂપ હોવાથી એને પણ આ રીતે ઉપદેષ્ટા વિરહાનુભવેકાર્થ સર્વત્યાગોપદેષ્ટકા મહાપ્રભુજીને કહ્યા છે. અને એક પદથી અહીંયા મુખ્ય પ્રયોજન તો સર્વત્યાગનું આ જ છે. પરોક્ષ ભજન વખતે ત્યારે પ્રભુના વિરહ માટે જ આ ત્યાગ બતાવ્યો છે. બીજું કોઈ એમાં કારણ ત્યાગનું નથી. ટૂંકમાં ત્યાગનું કારણ બીજું કોઈ નથી. વિરહાનુભવે અર્થ એકમાત્ર પ્રયોજન વિરહના અનુભવનું જ છે. બીજું કોઈ પ્રયોજન એમાં નથી. એમ કીર્તન આપણે જોઈ લઈએ. અને ગયા વખતે એ વાત પણ આપણે જોઈ હતી કે વિરહાનુભવિકાર્થ ત્યાગ કર્યો છે જે ભગવદીઓએ આસ્કરણજી વગેરે, તો એના દ્વારા આપણે સમજી શકીએ કે એ લોકો એ ભગવદીઓ કઈ રીતે બધું ત્યાગ કરીને ભગવદ લીલાનો અનુભવ એને થતો હતો. પણ એ બધો ત્યાગ જે છે એ ક્યારે સંભવ છે? બીજ ભાવ દ્રઢ થયા પછી. એમ જે સંન્યાસ નિર્ણયના સંદર્ભો બધા ઘણા ટીકાકારોએ આ વાતમાં સમજાવ્યા છે. એનું તાત્પર્ય એ જ છે કે બીજ ભાવ જ્યારે દ્રઢ થઈ જાય ત્યારે પછી એને કોઈ પડવાનો ભય નથી. એમ ત્યારે આનંદથી એ વિરહને જીવી શકશે પ્રભુના. તો એટલા માટે આ કેવલ વિપ્રયોગની જે વાત ગોકુલનાથજીએ કરી છે, જેમાં આસ્કરણજી વગેરે ભગવદીઓને એ અનુભૂતિ થતી હતી, તો એ સંદર્ભમાં આ નામ વિરહાનુભવિકાર્થ સર્વત્યાગોપદેશક. એમ કીર્તનની અંદર શ્રી ગોવિંદાજી કહે છે વિરહાનુભવિકાર્થ સર્વત્યાગો ઉપદેશક. શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે આચાર્યજી મહાપ્રભુ વિરહના અનુભવ માટે સર્વત્યાગનો ઉપદેશ કરવાવાળા છે. આપના છે વિરહના અનુભવ માટે જ સર્વત્યાગનો ઉપદેશ કરવાવાળા છે. બીજું કોઈ એમાં પ્રયોજન નથી. કેવલ ભગવદ વિરહનો જ જે રેલીસ કરવાની વાત છે. અને આપણે ત્યાં વિરહ છે એ કોઈ દુઃખ નથી, રસાત્મક છે. ભગવાનનો વિરહ પણ રસાત્મક છે. તિહારે ચરણ રજ પાવત શ્રવણ સુની તિહારે શરણ આયો મોહી રાખી લેહુ વિભુ. ગોવિંદાજી આગળ કહે છે કે આપ વિરહાનુભવિકાર્થ સર્વત્યાગ ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે, તો હું આપની ચરણમાં આવવાથી અને આપની જે ચરણ કમળની રજ છે એ પ્રાપ્ત થવાથી એટલે આપના ચરણ કમળની રજ મને પ્રાપ્ત થાય એવું શ્રવણ કરીને આપના હું આશ્રય આવ્યો છું, શરણમાં આવ્યો છું. મને આપના ચરણમાં રાખો. એમ
તિહારે ચરણ રજ પાવત શ્રવણ સુની, એમ કે ભાઈ મહાપ્રભુજીના ચરણ કમળની રજ જો પ્રાપ્ત થાય તો આવો ભગવાનને મળવાની આરતી વિરહાનુભવેકાર્થ સર્વત્યાગ બની શકે. એમ તો એવા શ્રી મહાપ્રભુજીની ચરણ રજ મને પ્રાપ્ત થાય એટલા માટે હું આપના ચરણ કમળમાં આપના આશ્રયે હું આવ્યો છું. રાખી લેહું વિભુ, હે સર્વ સમર્થ શ્રી મહાપ્રભુજી આપ મારો અંગીકાર કરો. એમ આપના ચરણમાં રાખો, રાખી લેહું વિભુ, કારણ કે આપ સમર્થ છો. એ વિરહનો અનુભવ જગાડવા માટે આપ સમર્થ છો, વિભુ છો, કે ભાઈ ભગવાનને પ્રાપ્ત કરવાની એવી આરતી જગાડવામાં આપ વિભુ છો, સમર્થ છો. એટલા માટે તો હું આપના ચરણ કમળમાં આવ્યો છું. એમ એટલે રાખી લેહું વિભુ, આપ મારો અંગીકાર કરો. મતલબ કે મને એવો ભગવાનને મળવાનો વિપ્રયોગ પ્રગટ થાય એવી કૃપા કરો. તુમ તો માર્ગ પુષ્ટિ પ્રગટ કિયો, ભુવિ ભક્તિ પ્રચાર કારણ કિયો હે કૃપા કરી. એટલે આપે આ પુષ્ટિ ભક્તિ માર્ગ જે પ્રગટ કર્યો છે ભૂતલ ઉપર, અને ભક્તિનો એ રીતે પ્રચાર કર્યો છે. કૃપા દેવીજીઓ ઉપર કૃપા કરીને માર્ગ પુષ્ટિ પ્રગટ કિયો, ભુવિ ભક્તિ પ્રચાર કારણ કીનો હે કૃપા કરી. એટલે કૃપા કરી અને આપે ભુવિ ઉપર ભક્તિનો પ્રચાર કરવા માટે આવો ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે ભૂતલ ઉપર પ્રગટ થઈને. અને કેવી રીતના એ પ્રચાર, કેવી રીતના ભક્તોનો અંગીકાર કર્યો, તો કે બ્રહ્મ સંબંધ કરવાય કીને દોષ પંચ પરિહાર. અને જે ભગવાનની ભક્તિ કરવામાં કે ભગવત ભજન સેવા કરવામાં જે આડે આવતા 5 દોષો હતા, સહજા, દેશ કાલોત્થા, લોક વેદ નિરૂપિતા, સંયોગજાહ, સ્પર્શજાશ્ચન મંતવ્યા કથંચન. એમ બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવ્યો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. તો જે સહજા, દેશ કાલોત્થા, જે બી દોષ ભગવાનની ભજનમાં આડે આવતા હતા એનો આપણે પરિહાર કર્યો, મતલબ કે એને દૂર કર્યા. એમ બ્રહ્મ સંબંધ કરાવીને ભગવત ભજનમાં જે બાધારૂપ દોષો હતા એને શ્રી મહાપ્રભુજીએ દૂર કરીને સદાનંદ સેવા કે નિમિત્ત સત્ય નામ કીનો શ્રીહરિ. એટલે શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવી પંચદોષ દૂર કરી, જે વાત સિદ્ધાંત રહસ્યમાં આપણે જોઈ ગયા. અને સદાનંદ જે પ્રભુ છે, સદાનંદ એટલે કૃષિર્ભૂ વાચક શબ્દ, હણશ્ચ નિવૃત્તિ વાચક, તયોરેક્ય પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ઇત્યભિધીયતે. તો જે સદા આનંદ છે પ્રભુ, એની સેવાનું દાન કરીને અને શ્રી હરિ નામ આપનું સત્ય કર્યું. એમ શ્રી હરિ એટલે ભક્તોના દુઃખને હરવાવાળા, એવું જે હરિ નામ છે આપનું એને આપણે સત્ય કર્યું. એમ કારણ કે જે પંચદોષો હતા જીવના, જે ભગવત ભજનમાં બાધારૂપ હતા, એને આપણે દૂર કર્યા છે બ્રહ્મ સંબંધ કરાવીને. અને સદાનંદ સેવા કે નિમિત્ત, અને સદાનંદ એવા પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ એની સેવા માટે સત્ય નામ કીનો શ્રી હરિ. અને આપનું જે હરિનામ છે, કારણ કે ભગવત સેવા વગર દેવી સૃષ્ટિ વ્યર્થ થઈ જાત, તો એવી દેવી સૃષ્ટિ વ્યર્થ ન થાય એટલે આપ ભૂતલ ઉપર પધારી બ્રહ્મ સંબંધ કરાવી અને સદાનંદની સેવા સોંપી, અને આપનું જે હરિનામ હતું વાન્ય યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રકટમ હરિ. તો જે હરિને ઈચ્છા થઈ કે ભાઈ મારા દેવીજીઓ છે એને હું બ્રહ્મ સંબંધ આપી અને મારી સદાનંદ સેવા કે નિમિત્ત ભગવત સેવા માટે એને પંચદોષ દૂર કરી બ્રહ્મ સંબંધ આપી અને ભગવાનનું જે હરિનામ હતું એ અહીંયા સાકાર થયું, સિદ્ધ થયું. હરિ એટલે દુઃખને હરવાવાળા, ભક્તોના દુઃખને હરવાવાળા. તો આપે એ રીતે આપનું હરિનામ છે એ સત્ય કર્યું. ત્યાર પછી ગોવિંદાજી કહે છે કે યહ નિત્ય ધ્યાન ધરો. આપનું જે આવું મહાપ્રભુજીનું સ્વરૂપ છે એનું નિત્ય હું ધ્યાન ધરું, એનું ચિંતન કરું. જે નામ રૂપ ગુણ, શ્રી વલ્લભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, સ્ફુરત સર્વોત્તમ સ્તોત્ર છે, સૌંદર્ય પદ છે, એના દ્વારા નામ રૂપ ગુણ લીલાનું ચિંતન
એવા નિત્ય ધ્યાન ધરો ઓર સંગ પરિહરો. અને બીજા બધા સંગ જે છે દુસંગ છે, મતલબ આપના નજીક આવવામાં જે બાધારૂપ બીજા સંગો છે, ભગવાનની નજીક, મહાપ્રભુજીની નજીક, તો એ બધા સંગોને હું પરિહરો એટલે હું ભૂલાવી દઉં, દૂર કરું એમ. ઓર સંગ પરિહરો એમ એકમાત્ર આપની જે ભક્તો છે એનો સંગ થાય અને નિત્ય આપનું ધ્યાન ધરું. ઓર સંગ પરિહરો સંસાર સાગર તરો તિહારે ગુણ ગાવ. અને આ રીતે બીજા બધા સંગને છોડીને, મતલબ કે દુસંગને છોડીને આપનું સ્વરૂપનું હું હંમેશા ધ્યાન ધરું, ચિંતન કરું, આપની વાણીનું અવગાહન કરું, અસત્સંગનો ત્યાગ કરું અને હંમેશા આપના જ હું ગુણગાન કરું, જેથી આ ભવસાગર છે, સંસાર સાગર છે, એ તરી જવાય. એટલે સંસાર સાગર તરો તિહારે ગુણ ગાવ, આપનું જ હું હંમેશા ગુણગાન ગાવ, જેથી કરીને આ ભવસાગર તરાઈ જાય એમ. એટલો એ ભવસાગર છે ખતરનાક છે, એને તરવો દુસ્તર છે એમ શાસ્ત્ર કહે છે. પણ જો આપનો ચરણ કમળનું ગુણગાન કરવાથી, આપને શરણે આવવાથી એ ભવસાગર પણ તરી જવાય છે. અવગુણ સબે બિસારો. મારા સામું જોતા નહીં પાછા, હું તો શરણે આવ્યો, એ પાછો અવગુણ જોશો તો મારો વારો પાછો ક્યારેય નહીં આવે એમ. એટલે પાછી ગોવિંદાજી પોતાનું પણ ચોખવટ કરી દે છે. એવી જીવ બધા આવા છે. અવગુણ સબે બિસારો અબ કે મોહે ઉદ્ધારો, જન ગોવિંદ કહત નિર્ભય નિર્ભય તબ પદ પાવો. અવગુણ સબે બિસારો, મારા જેવી અવગુણ છે એને આપ ભૂલી જાઓ એમ. એટલે ધ્યાનમાં ન લ્યો તો ઉદ્ધાર જ ન થાય. એટલે હે મહાપ્રભુ, હે શ્રી આચાર્યજી, મારા અવગુણ સામું ન જો એમ. કારણ કે અવગુણ એટલા છે કે જીતની રવિ છાયા કી કણિકા તિતને દોષ હમારે. એટલે ગોવિંદાસજી કહે છે કે અવગુણ સબે વિસારો, ભૂલી જાવ એમ. દોષ જીને વિસારો એમાં આવે ને. શ્રી વલ્લભ પ્રભુ અતિ દયાલ, દીજે દર્શન કૃપાલ, દીન જાન કીજે આપનો, દોષ જીને વિચારો. મારા દોષ સામું ન જો. અવગુણ સબે વિસારો અબ કે મોહે ઉદ્ધારો. અને આપ મારો ઉદ્ધાર કરો. ઉદ્ધારનો અર્થ આપણે જોઈ ગયા હતા, સાક્ષાત પુરુષોત્તમની સાથેનો સંબંધ, એનું નામ પુષ્ટિમાર્ગી ઉદ્ધાર, અથવા ભગવત સેવાની પ્રાપ્તિ થવી, એનું નામ પુષ્ટિમાર્ગી ઉદ્ધાર છે. તો એ રીતે મારા અવગુણને આ ભૂલી જાય અને મારો ઉદ્ધાર કરો, મતલબ કે ભગવાનની સાથે સંબંધ કરાવો અથવા ભગવત સેવાની પ્રાપ્તિ થાય, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સાથે સંબંધ થવો, એ જ પુષ્ટિ ભક્તોનો ઉદ્ધાર છે. જન ગોવિંદ કહત નિર્ભય પદ પાવું. અને ગોવિંદાસજી કહે છે કે બસ એવા આપના જે નિર્ભયતાનું દાન કરવાવાળા આપના ચરણ કમળ છે, એની મને પ્રાપ્તિ થાય એમ. તો નિર્ભયતા ક્યાં છે? નિર્ભયતા ગોવિંદાસજી એમ કહે છે કે મહાપ્રભુજીના ચરણ કમળમાં જ છે. દુનિયાની અંદર કોઈ જગ્યાએ નિર્ભયતા નથી એમ, બધી જગ્યાએ ભય છે. કાલનો ભય જે છે બધાને પાછળ છે, પણ જ્યારે ભગવાનના ચરણ કમળમાં એ ભક્ત પહોંચી જાય ત્યારે એ નિર્ભય થઈ જાય છે. એટલે કહે છે કે નિર્ભય તબ પદ પાવ. શ્રીમદ ભાગવતના જે શ્રુતિ ગીતા છે એના સુબોધનીજીમાં શ્રુતિઓ ભગવાનની સ્તુતિ કરે છે, એમાં પણ આ જ વાત એ સમજાવે છે કે ભક્ત છે એ મૃત્યુના શિર ઉપર પગ ધરીને આપના વૈકુંઠમાં પહોંચી જઈશ. મૃત્યુના શિર ઉપર પગ, એને નિસરણી બનાવી એના મૃત્યુના પગ એના શિર ઉપર પગ મૂકીને ઉપર ચડે. એનો મતલબ શું? તો કે ભક્ત જે છે એ કોઈ મૃત્યુથી ડરતો નથી, એમ માને છે. ત્યાં શ્રુતિઓ મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે. એટલે શ્રુતિઓનું તાત્પર્યને કે ભક્ત જે છે એનું પહેલાં પણ ભગવત સેવા જ કરતો હતો, ભૂતલ ઉપર આવીને પણ સેવા જ કરે છે, અને દેહનો ત્યાગ પણ સેવા માટે જ કરે છે. એ સેવાને લાયક ન રહે એટલે દેહ છૂટશે, તો એટલે દેહ છૂટવાનો એને ભય નથી. એમ માનશે કે અહીંયા જે વાસાંસી જીર્ણાની યથા વિહાય, જેમ
જૂના વસ્ત્ર થઈ જાય ને એને કાઢીને નવા પરિધાન કરે, એમ ભક્તને માટે આ દેહ છૂટીને એવો અલૌકિક દેહ મળશે, એના દ્વારા ભગવાનની સેવા કરશો એમ. એટલે એ ત્યાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે શ્રુતિઓ કહે છે એને મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે ભક્ત છે એ નિર્ભય થઈને મૃત્યુના શિર ઉપર પગ મૂકીને આગળ વધે છે. એનું મૃત્યુ આવતું નથી એમ નહીં, પણ મૃત્યુથી આખી દુનિયા ડરશે. ભક્ત અને મૃત્યુ જે છે એના માટે તો બહુ ભગવત ભજનને લાયક દેહ પ્રાપ્ત કરવાની માટે મૃત્યુને એટલો એ સહજતાથી લેશે એમ, એટલે એટલી નિર્ભયતા એનામાં આવી જશે એમ. તો એ વાત અહીં કહે છે કે ભાઈ નિર્ભયતા ક્યાં પ્રાપ્ત થશે, તો કે આપના ચરણ કમળમાં. નિર્ભય તબ પદ પાવું, કારણ કે નિર્ભયતાનો એક અર્થ થાય છે ભગવાનનું ધામ વૈકુંઠ, એક અર્થ નિર્ભયતાનો. જે વાત ભાગવતમાં તસ્માત ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વર શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્ય છે ઈચ્છતા અભયમ. તો જેને અભયની કામના છે, નિર્ભયની કામના છે, નિર્ભય એટલે ભગવાનના ચરણ કમળ અથવા ભગવત ધામ. તો નિર્ભયતાની જેને ઈચ્છા છે એને શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્ય છે ઈચ્છતા અભયમ. એ ગોવિંદાજી પણ એ જ વાત કહે છે કે જન ગોવિંદ કહત નિર્ભય તબ પદ પાવ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં, ઠાકોરજીના ચરણ કમળમાં જ નિર્ભયતા છે, બીજી દુનિયામાં કોઈ જગ્યાએ નિર્ભય નથી એમ. કારણ કે બધાને કોઈનો કોઈ ભય છે એમ. જે પતિનામમાં આપણે જોઈ ગયા ને, પતિ જે છે બધા ભૌતિક પતિ જે છે એ કોઈ દિવસ નિર્ભયતા ના આપી શકે એમ. ભગવાન જ એક એવા અલૌકિક પતિ છે કે જે આપણને એવી નિર્ભયતા પ્રદાન કરી શકે. તો આ રીતે અહીંયા ગોવિંદાજીએ બહુ સુંદર રીતે વિરહાનુભવિકાર્થ સર્વત્યાગોપદેશકમાં જે બ્રહ્મ સંબંધનો સેન્ટ્રલ મેસેજ છે એ વિરહાનુભવને જગાડવાનો જ છે. જે હજારો વર્ષથી આપણે ભગવાનથી છૂટા પડ્યા છે એને ફરી પાછા મળવાનો જે વિરહાનુભવ થાય એવો તાપ આપણામાં જાગે, અને એ ભગવાનના ભજન કરવામાં જે કંઈ બી બાધારૂપ છે ઓર સંગ પરિહરો એ સર્વત્યાગો ઉપદેશક. વિરહાનુભવિકાર્થ સર્વત્યાગો ઉપદેશક. તો એ જે બીજા બધા જે બી ભગવત ભજનની અંદર બાધારૂપ જે બી સંગ છે કે જે બી તત્વ છે એને હું પરિહરું, એટલે એનો સર્વત્યાગ બતાવ્યો છે. તો એ સંદર્ભમાં આખું આ કીર્તન ગોવિંદાજીએ લીધું છે વિરહાનુભવિકાર્થ સર્વત્યાગો ઉપદેશક. ત્યાર પછીનું આગળનું આપણું જે નામ છે એનું આપણે ઉગાન કરીએ. ભક્ત્યાચારોપદેષ્ટા ચ. હવે આગળનું નામ આવે છે ભક્ત્યાચારોપદેષ્ટા. આગળનું નામ આવે છે ભક્ત્યાચારોપદેષ્ટા ચ. હજુ ભક્તિ, આચાર, ઉપદેષ્ટા અને ચ. તો ભક્તિનો આચારના ઉપદેશ કરવાવાળા શ્રી આચાર્યજી મહાપ્રભુ છે. ભક્તિનો આચાર એટલે શું? આપણને આચાર શબ્દ આવે એટલે આઘો રે છેટો રે, આઘો રે છેટો રે, એ આચારની વાત અહીંયા નથી. આ આચારનો મતલબ એવો નથી થતો. લોકાચાર હોય છે, વેદાચાર હોય છે, ભક્તિઆચાર હોય. તમે કોઈ સ્કૂલમાં જાઓ તો સ્કૂલનો આચાર હોય, કોઈ સંસ્થા હોય તો ત્યાંનો કોઈક આચાર હોય કે ભાઈ આપણે એને પહેલાં જ તમારા ફોર્મમાં જ લખેલું હોય કે આટલા આટલા રૂલ્સ રેગ્યુલેશન તમારે પાડવા પડશે. એનું નામ આચાર. આચાર એટલે મેન્ડ મરજાત અપરસની વાત અહીંયા નથી એમ. એના રૂલ્સ ને એના રેગ્યુલેશન જે છે એ વાત અહીંયા ભક્તિનો આચાર એને શ્રી મહાપ્રભુજી સમજાવે છે. કોડ ઓફ કન્ડક્ટ શું કહેવાય અંગ્રેજીમાં? કોડ ઓફ કન્ડક્ટ કહેવાય, શું કહેવાય? લો. તો ભક્તિનો આચારનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. અહીંયા આચાર એટલે ભક્તિનો આચાર. હવે એ શ્રી ગોકુલનાથજી સમજાવે છે ભક્ત્યાચારોપદેષ્ટા છે. ઉત્થાનિકામાં જોઈએ એવં વિરહાનુભવે હેતુ ત્યાગોપદેશ કર્તૃત્વમ ઉક્ત્વા ભક્તિમાર્ગસ્થૈર્યાર્થમ ભક્ત્યાચારોપદેશ કર્તૃત્વમાહુ ભક્ત્યાચારોપદેષ્ટા ચ ઇતિ. ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી શ્રી ગોકુલેશ ચરણ
આજ્ઞા કરે છે કે એવી રીતના વિરહાનુભવે હેતુ એટલે વિરહના અનુભવના હેતુથી પ્રયોજનથી ત્યાગનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે એમ કહીને વિરહાનુભવે હેતુ ત્યાગોપદેશ કર્તૃત્વ મુક્તવા એટલે એવી રીતના વિરહના અનુભવના પ્રયોજનથી ત્યાગનો ઉપદેશ કરવાવાળા એવા શ્રી મહાપ્રભુજી છે એમ કહીને ભક્તિ માર્ગ સ્થૈર્યાર્થમ એટલે ભક્તિ માર્ગની સ્થિરતા માટે શ્રી આચાર્યજી મહાપ્રભુજી હવે ભક્ત્યાચારોપદેશ કર્તૃત્વમાહુ એટલે ભક્તિના આચારનો ઉપદેશ કરનારા છે એમ જણાવવા માટે આગળનું નામ આવે છે ભક્ત્યાચારોપદેષ્ટા ચ. ઉત્થાનિકા સમજાણી? વિરહના અનુભવના પ્રયોજનથી ત્યાગનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે એમ આગળનું નામ કહ્યું. હવે ભક્તિ માર્ગની સ્થિરતા માટે એમ ભક્તિ માર્ગ સ્થિર તો થવો જોઈએ ને, દ્રઢ થવો જોઈએ ને, તો ભક્તિ માર્ગની સ્થિરતા માટે શ્રી આચાર્યજી ભક્તિના આચારનો ઉપદેશ કરવાવાળા છે. વાં ભગવાનને વિરહનો અનુભવ થાય એવા પ્રયોજનથી સર્વ ત્યાગનો ઉપદેશ કર્યો છે. હવે અહીંયા ભક્તિ પાછી સ્થિર કરવી, તો હવે ભક્તિ આપણી અંદર દ્રઢ થાય, સ્થિર થાય, એના માટે શું કરવું? તો કે ભક્તિનો આચાર જે મહાપ્રભુજીએ બતાવ્યું એનું પાલન કરવું, તો ભક્તિ સ્થિર થશે, એમ નહીતર નહીં થાય. ભક્તિ સ્થિર કેવી રીતના થશે? કે જો એના આચારનું આપણે પાલન કરશું તો. જે મહાપ્રભુજીએ ભક્તિનો આચાર સમજાવ્યો છે આપણને, એ મહાપ્રભુજી દ્વારા ઉપદિષ્ટ જે આચાર છે એ પ્રમાણે જો આપણો ભક્તિનો આચારનું પાલન કરશું તો આપણી ભક્તિ સ્થિર થશે, દ્રઢ થશે, નહીતર નહીં થઈ શકે એમ. નહીતર આપણી ભક્તિ જે છે હા આજે દેખાય પછી કાલે પાછી ક્યાં ચાલી જાય એનો કોઈ ભરોસા નથી એમ. એટલે જો ભક્ત્યાચારની આપણને જ્ઞાન હશે, મહાપ્રભુજીની જે આજ્ઞા છે, મહાપ્રભુજી જે રીતે ભક્તિનો આચારનો ઉપદેશ ષોડશ ગ્રંથ નિબંધ વગેરેમાં કર્યો છે એ રીતે જો આપણે જીવતા હશું તો આપણી ભક્તિ જે છે એ આગળ પલ્લવિત, પુષ્પિત અને ફલિત થશે એમ. એટલે અહીંયા શ્રી ગોકુલનાથ ચરણો કહે છે કે એના ભક્તિના આચારનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. અને ભક્તિનો આચાર શું છે? તો આપશ્રી કહે છે ભક્તિ માર્ગીઓ યહ આચાર, એટલે ભક્તિ માર્ગી જે આચાર, આચાર એટલે આચરણ, આચારનો મતલબ થાય સીધે સીધો આચરણ, ભક્તિ માર્ગનું આચરણ. તો ભક્તિ માર્ગી ભક્ત જે છે એને આચરણ કેવું હોવું જોઈએ? તો શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે આચરણ એનું એવું હોવું જોઈએ કે અન્યાશ્રય રાહિત્ય, આ ભક્તિ માર્ગનો આચાર છે કે પહેલાં તો એને અન્યાશ્રય ત્યાગ કરવો જોઈએ, શ્રી કૃષ્ણનો જ અનન્ય આશ્રય કરવો જોઈએ, અન્યાશ્રય ત્યાગ પૂર્વક. પછી બહુ સુંદર વાત ગોકુલનાથજી કહે છે કે અન્યાશ્રય રાહિત્યેન નિરુપધિ ભાવેન, અને ભગવાનની અંદર એવો નિરુપધિક ભાવ, ફલરૂપ ભાવ, ભગવાનની સેવા એ જ ફલરૂપ છે એવો ભાવ. નિરુપધિક ભાવેન ફલાત્વ જ્ઞાપન પૂર્વકમ સેવાકરણમ તદ ઉપદેશ કરતા ઇતિ અર્થ. ભક્તિનો આચાર ગોકુલનાથજી એક લીટીમાં સમજાવી દીધો. ભક્તિનો આચાર કેવો હોય? તો કે આચાર એટલે આચરણ. આચરણ કેવું હોવું જોઈએ પુષ્ટિજીવનું? તો કે અન્યાશ્રય રાહિત્યેન નિરુપધિ ભાવેન ફલત્વ જ્ઞાપન પૂર્વકમ સેવાકરણ, એટલે સેવા જ ફલરૂપ છે એમ માનીને કોઈ પણ જાતની કામના વગર નિરુપધિક ભાવથી ભગવાનની સેવા કરવી એવો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એનું નામ ભક્ત્યાચારોપદેષ્ટા. અન્યાશ્રય ત્યાગપૂર્વક નિરુપધિક ભાવથી ફલરૂપ માનીને સેવા કરવી. એટલે સેવાનું ફલ સેવા જ છે. ફલ ફલિત હોય ફલરૂપ જાને, તો સેવા જ ફલ છે. સેવાથી કંઈ મેળવવાનું નથી. અહીં શું કહે છે? ફલાત્વ જ્ઞાપન પૂર્વક. ફલાત્વ જ્ઞાપન પૂર્વક મતલબ શું? સેવા ખુદ પોતાનામાં ફલ છે. પંચમ પુરુષાર્થ રૂપ જે ભક્તિ છે આપણી, એને કોઈ બીજા પુરુષાર્થોને પ્રાપ્ત કરવા માટે નથી કરવાની, ખુદ પોતાનામાં એ પુરુષાર્થ રૂપ છે, પોતાની અંદર એ ફલરૂપ છે એમ. જો આપણે એને પોતાના ભક્તિને, ભગવત ભજનને જ ફલરૂપ નથી માનતા, તો પછી એના દ્વારા બીજું કંઈ ફલ મેળવવાનું છે એવું જ્યારે માનશું ત્યારે પછી પુષ્ટિ ભક્તિ નહીં રહે, એ કોઈક મર્યાદા ભક્તિ થઈ જશે.
જે ગુસાઈજીએ ભક્તિ અંશમાં સમજાવી છે. ગુસાઈજી એક્ઝેક્ટ આ જ વાત ભક્તિ અંશમાં કહી કે પુષ્ટિ ભક્તિ એટલે શું? સ્વવ્યસનતઃ નિરુપધિક ભાવપૂર્વકમ સ્વવ્યસનતઃ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની અંદર ભક્તિ એ પુષ્ટિ ભક્તિ છે. તો એ વાત અહીંયા એ આપણો આચાર છે. ભક્તિનો આચાર આ છે. રહસ્ય સમજો તમે કે આચાર એટલે અન્યાશ્રય ત્યાગપૂર્વક નિરુપધિક ભાવેન ફલત્વ જ્ઞાપન પૂર્વકમ સેવાકરણમ એટલે ફલરૂપ માનીને ભગવત સેવા કરવી, એના ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. કે ભાઈ અત્યાર સુધીની અંદર આવો ઉપદેશ કોઈએ આપ્યો ન હતો એમ. બીજા બધા આચાર્યો થઈ ગયા તમે જુઓ તો એણે કે કોઈ મોક્ષ મળી જાય એટલે ભક્તિ કરવી, કોઈ પુરુષાર્થોની સિદ્ધિ થઈ જાય એટલા માટે, કોઈ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય એટલા માટે બતાવી ભક્તિ. પણ અહીંયા મહાપ્રભુજીએ જે આપણને ભક્તિનો આચાર બતાવ્યો એ કેવો છે? તો કે સેવા ખુદ ફલરૂપ છે. એનાથી કંઈ મેળવવાનું નથી, એ જ ફલરૂપ છે. તો એ વાત અહીં કહી છે કે નિરુપધિક ભાવથી ફલરૂપ માનીને ભગવત સેવા કરવી, એ સેવા જ ખુદ પોતાનામાં ફલરૂપ છે. સેવાથી કંઈ મેળવવાનું નથી એમ. એવી સેવાના ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે એમ. કે ભાઈ આપણને ઠાકોરજી સેવા આપે છે એ જ આપણું સૌભાગ્ય છે એમ. પ્રભુ આપણને સેવાનું દાન કરે એ જ આપણું સૌભાગ્ય છે મોટા મોટું. એનાથી મોટા મોટું કોઈ સૌભાગ્ય હોઈ શકે નહીં. ભગવત સેવામાં પ્રવૃત્ત થવું, પરાયણ રહેવું, એ જ તો ભક્તિ માર્ગની અંદર પુષ્ટિ ભક્તોના જીવનની સાર્થકતા છે. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવત. કે ભાઈ ભગવદ રૂપ સેવા માટે જ આ પુષ્ટિ સૃષ્ટિ છે, બીજા કોઈ માટે નહીં. એટલા માટે નિરુપધિક ભાવેન અને કોઈ પણ જાતની કામના એમાં ઘૂસી ન જાય એનું પણ ધ્યાન રાખવું કે ભાઈ નિરુપધિક ભાવથી કોઈ જાતની કામના વગર ભગવત ભજન કરવું જોઈએ. એ વાત અહીંયા શ્રી ગોકુલનાથજીએ સમજાવી છે. કારણ કે એક વાત એ પણ આપણે ભક્તિ અંશ વગેરેમાં જોઈ હતી, નિબંધમાં પણ જોઈ હતી કે બીજા બધા જે આચાર્યો થઈ ગયા, કોઈ વિભૂતિ પર્યવસાયી છે, કોઈ વિભૂતિ પૂજા માર્ગ પ્રગટ હતો. પહેલાં પૂજા માર્ગ હતો ને, સેવાને ફલરૂપ માનીને જ કરવી, એવો માર્ગ કોઈ આચાર્યોએ પ્રવર્તિત નથી કર્યો એમ. પૂજા માર્ગ તો હતો, જ્ઞાન માર્ગ હતો, તો જ્ઞાન માર્ગની અંદર અક્ષર સાયુજ્ય હતું. પૂજા માર્ગ વગેરેમાં વિભૂતિનું પૂજન હતું. એનાથી બહુમાં બહુ તો એવું એને ફલ જે છે મોક્ષ વગેરે ફલ થાય છે. તો પૂજા માર્ગ જે વિભૂતિ પર્યવસાયી હતો, જ્ઞાન માર્ગ જે છે એનો આચાર અક્ષર બ્રહ્મા સાયુજ્ય વગેરે પર્યવસાયી હતો. મર્યાદા ભક્તિ માર્ગ જે હતો એનાથી 4 પ્રકારની જે મુક્તિ છે, સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય, સારૂપ્ય વગેરે. તો એમાંય સેવા ફલરૂપ છે એવી વાત તો હતી જ નહીં. કારણ કે એ ભજન કરીને મર્યાદા ભક્તિ કરીને ફલ તો શું મેળવવાનું હતું? મુક્તિ. પણ મહાપ્રભુજીએ જે ભક્તિ માર્ગનો આચાર બતાવ્યો છે એ પ્રકારનો છે કે નિરુપધિ ભાવેન ફલત્વ જ્ઞાપન પૂર્વકમ સેવાકરણમ તદુપદેશ કરતા ઇતિ અર્થ. શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે એ નિરુપધિ ભાવપૂર્વક સેવા જે છે ફલરૂપ માનીને, પુરુષાર્થ રૂપ, સ્વતંત્ર પુરુષાર્થ રૂપ માનીને ભગવત સેવા કરવી અને અન્યાશ્રય રાહિત્ય, અન્યાશ્રય ત્યાગપૂર્વક એવી સેવાના આચારનો, એવી ભક્તિના આચારનો ઉપદેશ કરવાવાળા એવા આપણા શ્રી મહાપ્રભુજી છે. અને એ જે ભક્તિ છે ખુદ ફલરૂપ છે અને પૂર્ણ પુરુષોત્તમનો સ્વરૂપાનંદનો અનુભવ કરાવનારી છે. તો એ વાત અહીંયા શ્રી ગોકુલનાથજીએ સમજાવી. અને ચ શબ્દ મૂક્યો ને, ભક્તિ આચારોપદેષ્ટા ચ. તો ચ શબ્દથી શ્રી ગોકુલનાથજી કહે છે કે સ્વસ્યાપી તથા કર્તૃત્વ જ્ઞાપનાય ચકાર. ચકાર એટલે છે કે શ્રી મહાપ્રભુજી પોતે પણ ભક્તિ કરીને શીખવે છે, પોતે પણ કરે છે એ રીતે. સ્વસ્યાપી તથા કર્તૃત્વ જ્ઞાપનાય ચકાર. તો ચકારનું તાત્પર્ય શ્રી ગોકુલનાથજી સમજાવે છે. ચ એટલે અને શબ્દ કયો છે તો સેવા ચ શબ્દથી પોતે પણ એવી રીતના ફલરૂપ માનીને સેવા કરે છે.
એટલે મહાપ્રભુજી ખાલી ઉપદેશ જ નથી આપતા, પોતે પણ આચરતી ઇતિ આચાર્ય, જે પોતે આચરણ કરે અને નિજજનોને શીખાવે તો એનું નામ આચાર્ય. એક સત્સિદ્ધાંત માર્તંડ છે, એમાં આચાર્યની વ્યાખ્યા એ રીતે આપી છે કે આચનોતિ શાસ્ત્રાર્થાન સ્થાપયત્યપી સ્વયં આચરેત યસ્માદ ઉપદેશન્યાત તસ્માદ આચાર્ય ઈ રીત. એટલે આચનોતિ શાસ્ત્રાર્થાન સ્થાપયત્યપી સ્વયં આચરતે યસ્માદ ઉપદેશદન્યાત તસ્માદ આચાર્ય ઈ રીત. એટલે આ પોતે શાસ્ત્રનો અવગાહન કરીને એનો આચરણમાં મૂકે અને પછી એનો ઉપદેશ કરે અને સેવકોને પણ કઈ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવું આપણા જીવનમાં એ પણ શીખવે. એનું નામ આચાર્ય. જે આગળ એક નામ આવ્યું હતું ને, જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન, કે ભાઈ પોતે કૃષ્ણની ભક્તિ કરી અને નિજજનોને શિક્ષા કરે છે. અને આ બહુ મહત્વપૂર્ણ છે. તમે બીજાને ઉપદેશ આપો એના કરતાં આપણું જીવન એવું હોય, આપણે જો ભગવત સેવા કરતા હોય તો આપણા ઘરમાં બધા છોકરાઓ છે એ બધાને એ ઉપદેશ આપવો નહીં પડે એમ. આપણે કરતા હશું તો એ પણ કરવા લાગી જશે. એટલે કહે છે કે સ્વસ્ય આપી તથા કર્તૃત્વ જ્ઞાપનાય ચકાર. ચકાર એટલે મૂકો ભક્ત્યાચારોપદેષ્ટા ચ. તો ચકારનો તાત્પર્ય છે કે પોતે પણ આવી ભક્તિ, ફલરૂપ ભક્તિ કરીને ચ શબ્દથી પોતે પણ એવી રીતના ફલરૂપ માનીને સેવા કરે છે પ્રભુની, એમ જણાવવા માટે અહીંયા ચ શબ્દ મૂકેલો છે. અને આ જ વાત ષોડશ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવી. કૃષ્ણ સેવા સદા કાર્યા સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત વગેરે વગેરે ગ્રંથોને ષોડશ ગ્રંથોમાં આપણે જોઈએ તો આપણને આ વાત સમજમાં આવે છે. અને નિરુપધિક ભાવપૂર્વક ભગવત સેવાને જ ફલરૂપ માનીને, હમણાં તમને ગયાની પહેલાં વાત કરી હતી કે એક ભાઈએ કીધું કે 20 વર્ષથી આ સેવા કરી હજી કાંઈ અનુભવ નથી થયો. તો 20 વર્ષથી આ સેવા કરી અને અનુભવ નથી થયો એનો મતલબ શું? મેં એને કીધું તો સેવા કરી કોની અનુભવ થયો નથી? તો આમ નહીં, ઓમ નથી થયો. આમ નથી થયો, ઓમ નથી થયો એનો મતલબ શું? કે આપણે સેવાને ફલરૂપ માનતા નથી. એનું રહસ્ય આ જ, સેવાને આપણે ખુદ ફલરૂપ નથી માનતા, એટલે આપણને આવી પ્રોબ્લેમ થાય છે. પણ જો સેવા જ ખુદ ફલરૂપ માનીએ છીએ કે ભાઈ પ્રભુ આપણી ઉપર એવી કૃપા કરીને આપણું એવું સૌભાગ્ય છે મહાપ્રભુજીની કાનીથી આપણી સેવા લઈ રહ્યા છે, તો સેવા જ ખુદ ફલરૂપ છે. તો સેવા આપણને એવી જ્યારે ફલરૂપ લાગવા માંડે, કથા આપણને ભગવાનની એનું શ્રવણ કીર્તન સ્મરણ એવું ફલરૂપ લાગવા માંડે, તો સમજી લેવાનું કે આપણે મહાપ્રભુજીની ઉપદિષ્ટ પ્રણાલી પ્રમાણે સેવા કરી રહ્યા છીએ. આપણને હજી એવું લાગે કે 20 વર્ષથી આ સેવા કરીને હજી કાંઈ આમાં હાથમાં આવ્યું નહીં, તો હવે કાંઈ આવવાનું નથી. કારણ કે પ્રમેય પરિજ્ઞાનમ ફલાનુભવ પ્રકાર. પ્રમેયનું પરિજ્ઞાન નથી, આપણે જેની સેવા કરીએ એનું પરિજ્ઞાન નથી, તો કાંઈ ફલાનુભવ થવાનું નથી. પ્રમેયનું પરિજ્ઞાન થવું એ જ ફલાનુભવ પ્રકાર છે. જે આપણા ઘરમાં હીરો છે એની આપણને કિંમત નથી, એ જ હીરોને આપણે કાચનો ટુકડો માનીને રેલીસ અને આપણે એની સાથે બિહેવ કરીએ છીએ, વ્યવહાર કરીએ. તો આપણે એને જ્યારે હીરો માનવા માંડશું ને વ્યવહાર કરવા માંડશું તો એ જે કાચ લાગે છે એ જ હીરો લાગવા માંડશે. આપણને એનું જ્ઞાન નથી. એટલે મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે પ્રમેય પરિજ્ઞાનમ ફલાનુભવ પ્રકાર ફલાદ સાધનમ અપી અધિકમ ફલાદ. ફલ તો અહીંયા એટલે સાધનમ ફલાદ અપી અધિકમ. સાધન તો અહીંયા મુક્તિ કરતા પણ અધિક સાધન છે. ભગવત સેવા પ્રાપ્ત થવી તો શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે સાધનમ ફલાદ અપી અધિકમ. તો એટલે અહીંયા આ આચારની બહુ જરૂર છે. આ ભક્તિનો આચાર આપણને જ્ઞાન જ નથી. પછી 20 વર્ષે આપણને ફ્રસ્ટ્રેશન આવે, ડિપ્રેશન આવે કે કાંઈ મળ્યું નહીં. એનું કારણ એક જ છે કે આપણે ભક્તિ આચાર સમજ્યા જ નથી. જે સ્કૂલમાં આપણે ભણવું હોય તો પહેલાં એનો આચાર તો સમજવો પડશે ને. એમ તમે જુઓ કોઈ પણ સંપ્રદાયની અંદર, આપણે પુષ્ટિ સંપ્રદાયની અંદર ભક્તિ આચાર એવું નહીં, કોઈ પણ સંપ્રદાયની અંદર તત્ત સંપ્રદાયનો આચાર હોય છે. એના રૂલ્સ રેગ્યુલેશન જે બી હોય. તો એ વાત અહીંયા
અતિ આવશ્યક છે કે ભાઈ આપણે ભક્તિ માર્ગી છે, પુષ્ટિ ભક્તિ માર્ગી છે, તો પુષ્ટિ ભક્તિ માર્ગનો આચાર શું? તો કે પુષ્ટિ ભક્તિ માર્ગનો આચારી અન્યાશ્રય રાહિત્યેન નિરુપધિ ભાવેન ફલત્વ જ્ઞાપન પૂર્વકમ સેવાકરણમ તદ ઉપદેશ કરતા ઇતિ અર્થ. કે એવો નિરુપધિક ભાવ, જે વાત ગુસાઈજી આપણને સમજાવી ત્યાં ભક્તિ અંશમાં, ભક્તિ હેતુ નિર્ણયમાં, અને સેવા જ ખુદ પોતાનામાં ફલરૂપ છે, એ રીતે આપણે ભગવત સેવા કરશું તો આપણે મહાપ્રભુજીના ભક્ત્યાચારને જીવી રહ્યા છીએ, ફોલો કરી રહ્યા છીએ. એટલે હરિરાયજી પણ શિક્ષાપત્રમાં આ વાત કહે છે કે ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધિએ. ભગવત સેવા જે છે કોઈ ફલ માટે ન કરવી, ન ભોગાર્થમ કોઈ ભોગ માટે ન કરવી, ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધે, મારી કોઈ પ્રતિષ્ઠા પર પ્રસિદ્ધિ થાય એટલા માટે ન કરવી. કેવી રીતના કરવી? શ્રીમદાચાર્ય માર્ગેણ, આવી ગયો ભક્ત્યાચાર. શ્રીમદાચાર્ય માર્ગેણ નાન્ય નાપી કદાચન. મહાપ્રભુજીએ જે રીતે બતાવ્યો નિબંધ ષોડશ ગ્રંથમાં, જે રીતે સેવાનો પ્રકાર કે ભક્તિનો પ્રકાર, એ રીતે કરવી જોઈએ. એમ હરિરાયજી શિક્ષાપત્રમાં કે શ્રીમદાજ ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધે ન દુર્વાસના સમન્વયાત શ્રીમદાચાર્ય માર્ગેણ નાન્ય નાપી કદાચન. જે રીતે મહાપ્રભુજીએ સમજાવ્યું એ જ રીતે કરશું તો આપણને ફલરૂપ લાગશે, પ્રભુ સેવાનો આનંદ આવશે, ઠાકોરજીની આપણને સેવામાં ફલરૂપતા દેખાશે. અને નહીતર તો આપણને ફલરૂપ નહીં લાગે એમ. નહીતર ક્લેશ થશે અને ટેન્શન થશે, હા એવું લાગશે. અને ચકારથી પાછું શ્રી મહાપ્રભુજી પોતે પણ આચરણ કરી આચાર્યતી ઇતિ આચાર્ય, પોતે પણ એ રીતે ભગવત સેવાને ફલરૂપ માનીને કરે છે અને નિજજનોને પણ એ રીતે ફલરૂપ માનીને કરવી જોઈએ એવો આચારનો ઉપદેશ પણ મહાપ્રભુજી આપે છે. જે વાત ગુસાઈજીએ કીધી ને, રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણો ઉપદેશે રપી શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ભાવિન ભૂતો અસ્તિપી. તો એવા શ્રી મહાપ્રભુજી છે. હા, બધી જ કન્ડિશનમાં સેવા નભી શકે. શ્રી મહાપ્રભુજીએ કરીને બતાવ્યું, ભક્ત્યાચાર પોતાના જીવનમાં આચરીને બતાવ્યો. વર્ષો સુધી, જ્યાં સુધી અડેલમાં સ્થાયી ન થયા, ગૃહસ્થાશ્રમ નહોતો, ત્યાં સુધી 20-25 કંઈક વર્ષ સુધી મહાપ્રભુજી ભારતભરની અંદર એ જ રીતે પરિભ્રમણ કરીને ભગવત સેવા પણ સાથે જ હતી. અને એવી કન્ડિશનમાં ભગવત સેવા નભી શકે છે એ મહાપ્રભુજી પોતે પ્રેક્ટિકલી જીવનમાં ઉતારીને આપણને બતાવ્યું કે બધી કન્ડિશનમાં ભગવત સેવા નભી શકે છે. ત્યાર પછી આગળ શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે. રઘુનાથજી કહે છે, ભક્ત્યાચારોપદેષ્ટા ઇતિ ભક્તેઃ સેવાયા આચાર આચરણમ તસ્ય અવશ્ય કર્તવ્યત્વેન ઉપદેશ કરતા ઇતિ જ્ઞેયમ. ભક્ત્યાચારોપદેષ્ટા ચ, ભક્તિનો આચારનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. ભક્તે યાની સેવાયા, ભક્તિનો મતલબ અહીંયા સેવા. ભક્તેઃ સેવાયા, ભક્તિ એટલે સેવા. અને આચારનો મતલબ કર્યું છે આચરણમ. ગોકુલનાથજી આચરણમ, આચારનો અર્થ બે, શ્રી ગોકુલનાથજી ને હરિરાયજી શું રઘુનાથજી બે આચારનો અર્થ શું કરે છે? આચરણમ. તસ્ય અવશ્ય કર્તવ્યત્વેન ઉપદેશ કરતા ઇતિ જ્ઞેયમ. એટલે સેવાની આચારનો ઉપદેશ કરવાવાળા, એ જે મહાપ્રભુજીએ જે ઉપદેશ કર્યો છે એનું અવશ્ય કર્તવ્યત્વેનો ઉપદેશ કરતા, એને અવશ્ય એને આપણા જીવનમાં મૂકવો જોઈએ. તો
તો અવશ્ય આપણે આપણા જીવનની અંદર મુકદેવ મૂકવો જોઈએ, એના ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. અહીંયા જો અવશ્ય કર્તવ્યત્વેન, તો અવશ્ય કર્તવ્યત્વેન જે શબ્દ મૂક્યો છે શ્રી રઘુનાથજીએ, તો આપણું જે આવશ્યકતા છે, મતલબ કે આપણે એના વગર રહી ન શકીએ, એને આવશ્યકતા કહેવાય. જેમ શ્વાસ લેવો, પછી ભોજન, જલ, તો એ બધું આપણું આવશ્યકતા છે ને, એના વગર જીવી ન શકે. એમ પુષ્ટિભક્તિ તરીકે, પુષ્ટિભક્ત તરીકે આપણી આવશ્યકતા શું? તો હરિરાયજી કહે છે કે સેવા, જે મહાપ્રભુજી જે રીતે ભગવત સેવાનો પ્રકાર સમજાવ્યો છે એ આપણી આવશ્યકતા છે, જેને નેસેસિટી કહેવાય, જીવાદોરી. નેસેસિટી છે આપણી, આવશ્યકતા છે સેવા. જો આપણે સેવા જ ન કરતા હોય તો પુષ્ટિજીવ તરીકે આપણી કંઈ વેલ્યુ નથી. એમ જેને ગુસાઈજી કીધું ને કે આપ જો પ્રગટ ન થયા હોત તો દેવી સૃષ્ટિમાં જન્મેલા હોવા છતાં પણ નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનર છે. ભૂતનાથો દિતા આસન માર્ગ ધન ધતુલ્યા નિગમ પથગતો દેવ સર્ગે પીજાતા ઘોષાધીશમ તદેમે કથમપી મનુજા પ્રાપ્નુર નૈવ દેવી સૃષ્ટિ વ્યર્થા છે ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનર છે. તો એટલે અહીંયા આવશ્યકના અર્થમાં આ વાત આવી છે. જે વાત આપણે હમણાં ભાગવતજીની અંદર, ભાગવતજીનો શ્લોક પણ ભક્તિ અંશ ભક્તિ હેતુ નિર્ણયમાં આવ્યો હતો ને, સ્મર્તવ્યમ તસ્માત ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વર શ્રોતવ્યમ કીર્તિતવ્યમ સ્મર્તવ્યમ ચ ઈચ્છતા અભયમ. તો જે તવ્ય લાગ્યું છે ત્યાં એ આવશ્યકાર્થ લાગ્યું છે, કરવું જ, ભગવાનનું શ્રવણ જ કરવું, કીર્તન કરવું, સ્મરણ કરવું. તો એ જે આવશ્યકતા બતાવે છે. તો જીવવા માટે જેમ આપણને શ્વાસ એટલે હવા, પાણી ને ખોરાક જેને આપણે કહીએ ને, તો શ્વાસ લે, ભોજન, પાણી વગેરે આપણી આવશ્યકતા છે ને. એમ પુષ્ટિ માર્ગમાં જીવવા માટે આપણી આવશ્યકતા શું? તો કે ભગવત સેવા. આ ભક્તિનો આચાર છે. એટલે સેવા જે છે અહીંયા આવશ્યક માનવી જોઈએ. કોઈ આપણને પૂછે કે ભાઈ તમે સેવા શા માટે કરો, આપણે એને પૂછવું કે તમે શ્વાસ શા માટે લ્યો? તો તમે શ્વાસ શા માટે લ્યો? જીવવા માટે લ્યો. તો અમે બસ સેવા અમારું પુષ્ટિજીવ તરીકે એ અમારી નેસેસિટી છે, અમારું જીવન છે સેવા. કર્તવ્ય નથી હો. કર્તવ્ય જે છે તો કર્તવ્યની ડ્યુટી. કર્તવ્ય એક અલગ વસ્તુ છે, આવશ્યકતા એક અલગ વસ્તુ છે. જુઓ તમે તો ભાઈ આ અમારી ડ્યુટી છે, પુત્રનું પોષણ કરવું, માતા પિતા હોય તો પુત્ર મોટા હોય તો માતા પિતાનું પોષણ, એક ડ્યુટી આવી. એમ હું ટીચર છું તો ટીચર તરીકેનું મારું કર્તવ્ય શું? એ તો એક એની ડ્યુટી છે. ડ્યુટીમાં કંઈક આપણો ઈગો બોલે કે ભાઈ હું ટીચર છું એટલે મારે આ મારું કર્તવ્ય છે. અહીંયા આવશ્યકતામાં ઈગો નથી બોલતો, આ મારું નેસેસિટી, મારી જીવાદોરી છે કે એના વગર હું જીવી શકું નહીં. એમાં ઈગો નથી, એમાં એનું જીવન છે. તો જો આવશ્યકતા એક અલગ વસ્તુ છે, ડ્યુટી એક અલગ હશે. સેવા ડ્યુટીમાંની નથી કરવાની. ગાવાભાઈ વૈષ્ણવ ત્યાં ક્યાં જાય? આપણી ડ્યુટી છે એ મા બાપની સેવા કરવી એક ડ્યુટી છે. ટીચર હોય તો એક ભણાવ, વકીલ હોય તો એનો જે લો વાંચવો કે એનો કોર્ટમાં જવું વગેરે એક ડ્યુટી છે એની. એવી કોઈ ડ્યુટી સેવા નથી. એમ પાર્ટ ટાઈમ જોબ કોઈ ડ્યુટી નથી આ સેવા. સેવા એક આપણી આવશ્યકતા છે, એના વગર આપણે જીવી શકીએ નહીં. જેમ પાણી વગર, હવા વગર ન રહી શકાય, એમ સેવા વગર પુષ્ટિજીવ રહી શકે નહીં. એટલા માટે અહીં રઘુનાથજી કહે છે કે આચરણમ તસ્ય આવશ્યકત્વમ આવશ્યક કર્તવ્યત્વેન ઉપદેશ કરતા. એટલે ઉપદેશ કર્યો પણ કેવો? સેવાનો આચારનો કે ભાઈ આપણી આવશ્યકતા અવશ્ય કર્તવ્યત્વેન. તો અવશ્ય એને કરવી જોઈએ, કારણ કે ભગવદ્રૂપ સેવાર્થમ તસૃષ્ટિ નાન્યથા ભવતે. તો ખાવાનું જેમ ન મળે તો દુબળા પડી જાય, તો એને એક આવશ્યકતા છે ને. એમ સેવા જે છે એ આપણી આધિદૈવિકી આવશ્યકતા છે. પેલું આપણું દેહને ટકાવવા માટેની આધિભૌતિકી આવશ્યકતા છે. એમ સેવા જે છે એ આપણી આધિદૈવિકી આવશ્યકતા છે. એટલે આપણી કોઈક આધિભૌતિકી આવશ્યકતા હોય, આધ્યાત્મિકી હોય અને કોઈ આધિદૈવિકી હોય, તો આ આપણી આધિદૈવિકી આવશ્યકતા છે. જો સેવા ન હોય તો આપણું પુષ્ટિજીવ તરીકે આપણું જીવન જે છે તत् ભગવદ્રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત, એ જે મહાપ્રભુજીએ કહ્યું છે. તો એટલી સેવાને આવશ્યકતા મહાપ્રભુ રઘુનાથજી સમજાવે છે. આ ભક્તિનો આચાર એટલે ભગવત સેવાની આવશ્યકતા બતાવી છે. એમ એટલે જ જુઓ તમે સિદ્ધાંત મુક્તાવલી વગેરેમાં શ્રી ગુસાઈજીએ
આ વાતને ટીકામાં સમજાવી છે સદાકાર્ય. તો સદાકાર્યમાં આવશ્યકતા જ બતાવી છે, ને પ્રત્યય લાગ્યો છે ત્યાં એનો એ આવશ્યકતા માટે ત્યાં સમજાવ્યું છે સદાકાર્ય. તો એ આવશ્યકતા બતાવે છે. ચતુશ્લોકી વગેરેમાં પણ સર્વદા સર્વભાવેન એ પણ ત્યાં આવશ્યકતા બતાવે છે. તો એવો ભક્તિના આચારનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે એમ શ્રી રઘુનાથજી કહે છે. ત્યાર પછી આગળના ટીકાકાર જે છે શ્રી ગોપેશ્વરજી આગળ કહે છે નનુ પરિત્યાગાનંતરમ યથા સંન્યાસીનામ સ્વાશ્રમે સ્થિત્વા તદુક્ત આચરણમ ક્રિયતે તથૈવ એતેનાપી યથા સંન્યાસીનામ સ્વાશ્રમે સ્થિત્વા તદુક્ત આચરણમ ક્રિયતે તથૈવ એતેનાપી કર્તવ્યમ કિંચ અન્યદિતિ ચેત તત્રાહુ ભક્ત્યાચારોપદેષ્ટા ચ. એક શંકા ઉઠાવે કે ભાઈ ગૃહ પરિત્યાગ પછી જેવી રીતના સંન્યાસી છે એ સ્વ આશ્રમમાં સ્થિત રહીને સંન્યાસ ધર્મનું આચરણ કરે છે એમ. એટલે ગૃહ ત્યાગ પછી આગળ જે આપણે સમજ્યા ને તો સંન્યાસી છે એ પોતાના આશ્રમમાં રહીને સંન્યાસ ધર્મનું આચરણ કરે છે. એવી જ રીતના જીવ જેણે વિરહાનુભવ ત્યાગ કર્યો છે એ ત્યાગ કર્યા પછી એને શું કરવું એમાં એ કહે છે કે તથૈવ એતેનાપી કર્તવ્યમ કિંચ અન્ય દિતિ છે તત્ર આહુ ભક્ત્યાચારોપદેષ્ટા. તો જેવી રીતના સંન્યાસી જે છે એ સ્વ આશ્રમમાં સ્થિત રહીને પછી સંન્યાસ ધર્મનું આચરણ કરે એવી જ રીતના જેને વિરહાનુભવ પરિત્યાગ કર્યો છે પછી એને શું કરવું તો કે પછી એને ભક્ત્યાચારોપદેષ્ટા છે. તો કે એને પછી ભક્તિનો આચાર કરવો. એ રીતે ગોપેશ્વરજી કહે છે કે પરિત્યાગ અનંતરમ યથા સંન્યાસીના સ્વ આશ્રમે સ્થિત. જેમ સંન્યાસી પોતાના આશ્રમમાં સ્થિત રહીને રહે અને સંન્યાસ ધર્મનું આચરણ કરે ને પછી શું કરશે જે આશ્રમમાં હોય એ આશ્રમમાં એ ધર્મનું આચરણ કરશે. એ જ રીતે પુષ્ટિ ભક્ત જે છે ને વિરહાનુભવ પરિત્યાગ કર્યો પછી એને શું કરવું તો તદુક્ત આચરણમ ક્રિયતે તથૈવ એતેનાપી કર્તવ્યમ કિંચ અન્ય ઇતિ ચેત તત્ર આહુ ભક્ત્યાચારોપદેષ્ટા. તો કે જેને વિરહના અનુભવ માટે પરિત્યાગ કર્યો છે હવે એને શું કરવું તો કે એને ભક્તિનો આચાર કરવો. એ સંદર્ભમાં નામ આવે છે ભક્ત્યાચારોપદેષ્ટા છે એમ. એટલે એના માટે પછી બીજું કોઈ કર્તવ્ય નથી એમ. વિરહાનુભવાર્થ ત્યાગ કર્યા પછી શું કરવું તો કે ભક્તિનો આચાર જ કર્તવ્ય છે, બીજું કર્તવ્ય નથી એમ. એટલે ભક્ત્યાચારોપદેષ્ટા છે. તો કે ભક્તિ શબ્દેનો અત્ર સ્નેહ ઉપર જો ભક્તિ શબ્દનો અર્થ લીધો તો સેવા. અહીંયા શ્રી ગોપેશ્વરજી ભક્તિ શબ્દનો અર્થ લે છે અત્ર સ્નેહ અને તત્સંબંધી આચરણમ તદ ઉપદેષ્ટા. હવે ભક્તિ શબ્દેનો અત્ર સ્નેહ તત્સંબંધી આચરણમ તદ ઉપદેષ્ટા. એટલે ભક્તિ શબ્દથી સ્નેહ લેવો અને સ્નેહ સંબંધી આચરણ એનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. તો આપણને જેનામાં સ્નેહ હોય એને કેવું ન પડે એમ. કેવી રીતના સ્નેહ પ્રગટ કરવો આપણને જેના પ્રત્યે સ્નેહ છે તો કંઈક અનુભવ તો પ્રગટ થાય ને. આપણને કોઈના પ્રત્યે પ્રેમ હોય તો આપણી ઘરે આવે તો શું કરીએ આપણે આચાર પ્રગટ કરીએ ને કંઈક. આપણે એનું સ્વાગત કરીએ, સારા આસન ઉપર એને બેસાડીએ. તો એ રીતે શ્રી અહીંયા ગોપેશ્વરજી કહે છે કે ભક્તિ શબ્દનો અર્થ અહીંયા ભક્ત્યાચારો. ભક્તિ શબ્દને સ્નેહ અને સ્નેહ સંબંધી આચરણ. તો સ્નેહ સંબંધી આચરણ આપણને પ્રભુમાં સ્નેહ છે તો પ્રભુ સાથે આપણું આચરણ કેવું હોવું જોઈએ કે ભાઈ પ્રભુમાં આપણને સ્નેહ છે તો પ્રભુનું શ્રવણ કરવાનું મન થાય. પ્રભુની નામ, રૂપ, ગુણ, લીલા, એના ચરિત્રો, એની લીલાનું આપણને શ્રવણ કરવાની ઈચ્છા થાય, કીર્તન કરવાની ઈચ્છા થાય, સ્મરણ કરવાની ઈચ્છા થાય, એનું પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન કરવાની ઈચ્છા થાય. તો આપણે સ્નેહનો ઇઝહાર કર્યો. એટલે અહીં કીધું કે સ્નેહ તત્સંબંધી આચરણ. તો સ્નેહ સંબંધી આચરણ એનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે એમ. તો ભક્તિ શબ્દથી અહીં સ્નેહ લીધો છે અને એના સંબંધી જે આચરણ છે
એનો ઉપદેશ કરવાવાળા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. એટલે ત્યાગ પછી એને શું કરવાનું છે? તો એમ કહે છે કે ભક્તિનો જ આચાર કરવાનો છે, બીજું નહીં એમ. અને જે નવધા ભક્તિ છે આપણે ત્યાં એ સ્નેહનો અનુભાવ છે. પ્રભુ પ્રત્યે આપણા હૃદયમાં રહેલી ભક્તિનો અનુભાવ શું? અનુભાવ એટલે આપણા હૃદયમાં રહેલા પ્રેમનું બાહ્ય એક્સપ્રેશન, એનો પ્રગટ કરવું એમ. તો એ નવધા ભક્તિ એમ. તો સ્નેહની અંદર આપણે કેવો વ્યવહાર કરીએ એવી રીતના કરવું, એનો ઉપદેશ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે એમ. ભક્તિનો આચાર એટલે શું? તો કે સ્નેહ તત્ સંબંધી આચરણમ તદ ઉપદેષ્ટા, એનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એતેન તત્પરિત્યાગ અનંતરમ મુખ્યતયા, સોરી એક લીટી રહી ગઈ. એતેન તત્પરિત્યાગ અનંતરમ યથાસ સ્નેહ પુષ્ટો ભવેત તદેવ કર્તવ્યમ ન અન્યત આશ્રમ ધર્માદિકમ મુખ્યતયા, ન અન્યત આશ્રમ ધર્માદિકમ મુખ્યતયા. એટલે ગૃહ પરિત્યાગ અનંતર મતલબ કે ગૃહ ત્યાગ કર્યા પછી પણ એને પ્રભુમાં સ્નેહ જેમ પુષ્ટ થાય, એટલે સ્નેહ જેમ વધે, જેમ એનું પોષણ થાય એમ જ કરવાનું છે એમ. આશ્રમ ધર્મો વગેરે કરવાના નથી. આશ્રમ ધર્મો નથી કરવાના, સ્નેહ ભક્તિ વધે એ કરવાનું છે. આગો રે છેટો રે એ નથી કરવાનું. આશ્રમ ધર્માદિકમ ન અન્ય આશ્રમ ધર્માદિકમ મુખ્યતયા, એ મુખ્યતયા નથી કરવાના, ભક્તિનો આચાર મુખ્યતયા કરવાનો છે. ગોપેશ્વરજી કહે છો ન અન્ય આશ્રમ ધર્માદિકમ મુખ્યતયા, મુખ્યતયા ભક્તિનો આચાર કરવાનો છે, આશ્રમ ધર્માદિકને મુખ્યતયા કરવાના નથી એમ. કારણ કે ક્યારના ખતમ થઈ ગયા દ્વાપરમાં. આગળ કહે છે કે યથા તત્પરિત્યાગ અનંતરમ યથાસ સ્નેહ પુષ્ટો, એટલે ભગવાનમાં આપણો સ્નેહ કેમ વધે? તો સ્નેહ કેવી રીતના વધશે એનો ઉપાય મહાપ્રભુજીએ ભક્તિ વર્ધનીમાં સમજાવ્યો. બીજ ભાવે દ્રઢે તુ શ્યા બીજ દાઢર્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિ. કે ભાઈ આ રીતે તમે કરશો તો ભગવાનમાં સ્નેહ વધશે. ભગવત સેવા અને ભગવત શ્રવણ કીર્તન અને સ્મરણ, તો એનાથી શું થશે? સ્નેહ પુષ્ટો, એટલે પ્રગટ તો થયો ચાલો ભગવાનમાં સ્નેહ, પણ એને પુષ્ટ પણ એને દ્રઢ કરવા માટે આચાર જોશે ને. એને દ્રઢ કરવા માટે શું કરવું? તો કે ભગવાનની સેવા કરવી, ભક્તિ કરવી, શ્રવણ કીર્તન સ્મરણ કરવું. એટલે કે છે કે સ્નેહ પુષ્ટો ભવે તદૈવ કર્તવ્યમ, એટલે જેમ સ્નેહ પુષ્ટ થાય ઈ કરવું. ન અન્ય આશ્રમ ધર્માદિક મુખ્યતયા, મુખ્યતયા આશ્રમ ધર્માદિક નથી કરવાના, પણ સ્નેહ પુષ્ટ થાય એ માટે શ્રવણ કીર્તન સ્મરણ ભક્તિ કરવાની છે, એમ શ્રી ગોપેશ્વરજી કહે છે. આગળ કહે છે કે આશ્રમ અંગીકારસ્તુ સ્વીય બંધ નિવૃત્ત્યર્થ સ્વીય બંધ નિવૃત્ત્યર્થમિતિ. તો કે ભાઈ આશ્રમ અંગીકારસ્તુ સ્વીય બંધ નિવૃત્ત્યર્થમ, એટલે આશ્રમ જેમ સંન્યાસ આશ્રમ છે તો ઉપર પરિત્યાગની વાત આવી હતી ને, તો એ જે આશ્રમ ધર્મના અંગીકારની વાત છે એ શા માટે? તો કે સ્વીજનોને આપણામાં આસક્તિ ન થાય એટલે. સ્વીય બંધ નિવૃત્તિ અર્થમ વેશ સો અન્યથા નાન્યત, વેશ સો અન્ય ના અન્યથા, એવું કીધું ને મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં, કે વેશ વગેરે જે છે સંન્યાસીના એ બંધને છોડાવવા માટે, મતલબ કે બીજા લોકોની આપણામાં આસક્તિ ન થાય એટલા માટે. એટલે આખો જે ત્યાગના કોન્ટેક્સમાં વાત પાછી આવી કે આશ્રમ અંગીકારસ્તુ સ્વીય બંધ નિવૃત્તિ અર્થમ ઇતિ એતત સર્વમ યથા તથા સંન્યાસ નિર્ણય નિરૂપણમ ઇતિ સર્વમ અનવદ્યમ. આ બધી વાત સંન્યાસ નિર્ણયમાં સમજાવી છે કે ભાઈ બીજા લોકોને આપણામાં એટલી આસક્તિ ન થાય એટલા માટે એવો વેશ ત્યાં બતાવ્યો છે, બાકી એનો વેશનું કોઈ રીઝન ત્યાં નથી, એમ પ્રયોજન નથી બીજું કોઈ. એમ એટલે પાઠાવાલી છે ને આપો તો.
સંન્યાસ નિર્ણયની અંદર એ વાત મહાપ્રભુજી અહીંયા સમજાવી છે. જો સ્વીય બંધ નિવૃત્તિ અર્થમ વેશ સોત્ર નાન્ય ચાન્યથા કૌંડિન્ય ગોપિકા પ્રોક્તા ગુરુવ સાધનમ ચતદ ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. એટલે સ્વીજનો જે છે આપણને ડિસ્ટર્બન્સ ઊભો ન કરે એટલા માટે વેશ બતાવ્યો છે ત્યાં. બીજું કોઈ એનું પ્રયોજન ત્યાં નથી એમ. એટલે ગૃહ ત્યાગ પછી પણ પ્રભુની અંદર સ્નેહ જેમ પુષ્ટ થાય કે વધે પોષિત થાય એ રીતે કરવાનું છે. આશ્રમ ધર્મો વગેરે કરવાના નથી એમ. અને એટલા માટે જ અહીંયા કીધું છે કૌંડિન્ય ગોપિકા પ્રોક્તા. તો શું કરવું પછી એને? તો કે જેવી રીતના ગોપીજનો ભગવદમય ભગવત ચિંતનમય કે ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. એટલે જેવી રીતના ગોપીજનોના જેવા ભાવની સિદ્ધિ થાય એટલા માટે એવી ભાવના કરવી. એટલે ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. એટલે સંન્યાસના ધર્મો નથી કરવાના, વ્રજભક્તોના ભાવોની ભાવના કરવાની છે. અને તે ભાવોની ભાવના કરવાથી એનાથી જ એવો સ્નેહ પરિપુષ્ટ થશે. એટલે અહીં કીધું છે કે આશ્રમ અંગીકારસ્તુ સ્વય બંધ નિવૃત્તિ અર્થમિતિ એમ. એટલે આજે આશ્રમ અંગીકારની વાત છે, મતલબ કે ગૃહ પરિત્યાગ કર્યા પછી એવો વેશ વગેરે જે બતાવ્યો છે સંન્યાસ નિર્ણયમાં, એનું કોઈ બીજું પ્રયોજન છે જ નહીં, પણ બીજાના આપણા પ્રત્યેની આસક્તિને છોડાવવા માટે સ્વીય બંધ નિવૃત્તિ અર્થે એ વાત બતાવી છે. બીજું કોઈ રીઝન પુષ્ટિ ભક્તિ માર્ગમાં એનું નથી એમ. અને એતත් સર્વમ યથા તથા સંન્યાસ નિર્ણય નિરૂપિતમ. જે વાત આપણે સંન્યાસ નિર્ણયમાં વિસ્તારથી સમજી ગયા છીએ, હવે એમાં આપણે અત્યારે નહીં જઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિનો આચાર કયા પ્રકારે પુષ્ટ થાય, પરિપુષ્ટ થાય, કે કયા પ્રકારે વધે, તો એ ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. જે ગોપીજનોના ભાવોની ભાવન કરવાથી એ વધશે, એમ સિદ્ધ થશે. એ વાત સંન્યાસ નિર્ણયમાં કીધી છે. એટલા માટે એ બધું બરાબર જ છે. ગોપેશ્વરજી કે સ્નેહ જે રીતે પરિપુષ્ટ થાય એ રીતે ત્યાગા શ્રવણ કીર્તના એ વાત સમજાવી છે. અને આ વાત આપણે આગળના નામમાં સમજી ગયા હતા કે ભાઈ જે કથા પક્ષ દ્વારા જે આની યાત્રા આગળ વધી રહી છે એને મહાપ્રભુજી સંન્યાસ નિર્ણય ગ્રંથ સમજાવે છે. સંન્યાસ નિર્ણય ગ્રંથનું જે પ્રયોજન છે આખું, જે કથા પક્ષ વાળો છે, એ મુખ્યતયા આગળ એને કઈ રીતે ક્યારે ત્યાગ કરવો, ક્યારે ન કરવો, કઈ કન્ડિશનમાં કરવો, કઈ કન્ડિશનમાં કરવાથી કેવું પરિણામ આવશે, એ બધી વાતો ત્યાં મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં સમજાવી છે. તો એ વાત અહીંયા ખાસ કથા ગુણગાનના કોન્ટેક્સમાં આપણે સમજીએ તો એ ષોડશ ગ્રંથને આપણે જે કથા પ્રણાલીની આખી પ્રક્રિયા સમજાવી છે ષોડશ ગ્રંથ પરિચયમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ, તો એનું આ થોડું અનુસંધાન હશે તો આ વાત તરત સમજાઈ જશે કે કયા સંદર્ભમાં આ વાત આવી રહી છે. એટલે કથા પક્ષની યાત્રા કઈ રીતે આગળ વધશે એમ. વિરહાનુભવાર્થંતુ પરિત્યાગો પ્રશસ્યતે. ભક્તિવર્ધનીમાં પણ એના માટે તાદૃશ શાપી સતતમ ગેહ સ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતે દ્યસ્તુ તદર્થાર્થૈક માનસ લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરામ. એટલે અહીં કહે છે કે ભાઈ સ્વીબંધ નિવૃત્તિ અર્થ વેશ સોત્ર ન ચાન્યથા. સ્વીબંધની નિવૃત્તિ માટે જ વેશ વગેરે છે, બીજું કોઈ પ્રયોજન નથી. આગળના ટીકાકાર શ્રી હરિરાયજી 4ક વિરહાનુભવેકાર્થ સર્વત્યાગોપદેશક ઇતિ તતઃ પૂર્વમ સ્થિતિ હેતુ માહુ ભક્ત્યાચારોપદેષ્ટા ચ ઇતિ. એટલે મહાપ્રભુજીના ઉપદેશના કારણે વિરહાનુભવ થાય એ પહેલાં શું કરવું? તો કે પૂર્વ સ્થિતિમાં હેતુમ નામ, તો કે પહેલાં ભક્ત્યાચાર કરવો. ભક્તિનો આચાર કરશું, ભક્તિ કરશું તો વિરહાનુભવ પ્રગટ થશે ને. સંયોગ જ ન થયો હોય તો વિયોગ કેવી રીતના થશે? એટલે હરિરાયજી એમ કહે છે કે તથા પૂર્વમ સ્થિતિ હેતુમાં આહુ ભક્ત્યાચારોપદેષ્ટા. એટલે પૂર્વ સ્થિતિ પ્રાપ્ત થાય, મતલબ કે વિરહાનુભવ થાય એવો પ્રભુમાં. તો કારણ કે એ વિરહાનુભવને ફલ માને છે ને, તો એવો વિરહાનુભવ થાય એના માટે પહેલાં શું કરવું? તો કે ભક્ત્યાચાર કરવો, ભગવત સેવા કરવી, ભગવત કથા ગુણગાન કરવી. જો સેવા કથા રોજ કરતા હશું તો પછી એક દિવસ નહીં મળે આપણને, તો આપણને એનો કંઈ વિપ્રયોગ થશે એમ. રોજ જેનું આપણે સેવન કરતા હોઈએ, ચા પીતા હોય રોજ, પછી
દૂધ બગડી ગયું હોય રોંઢે તો આપણને એમ થાય કે હાલો તો થોડો વિપ્રયોગ થાય ને એમ કે આ ચા નથી મળી તો માથું દુખે છે. એ ક્યારે થશે એમ તો કે પેલા રોજ પીધી હશે તો. એટલે હરિરાયજી એમ કહે છે કે ભાઈ પૂર્વ સ્થિતિ હેતુ એટલે પૂર્વની સ્થિતિ વિરહાનુભવ પ્રાપ્ત થાય એવો વિરહાનુભવ એકાર્થ સર્વત્યાગ થાય. કારણ કે હરિરાયજી એને ફલ માને છે. તો એક એવી અવસ્થા પ્રાપ્ત થાય એના માટે ભક્તિ આચાર ઉપદેષ્ટા એટલે ભક્તિના આચારનો ઉપદેશ શ્રી મહાપ્રભુ કરે છે. પછીની ટીકા તો આપણે જોઈ લીધી હતી. એમાં છેલ્લે 150માં પેજ ઉપર જે હરિરાયજીની ટીકા છે એમાં નનુ એતદ ભાવો સતી નીચેથી 2, 4, ચોથી લીટી હરિરાયજીની ટીકામાં જો નનુ એતદ ભાવે સતી દાસ ભાવ અભાવો ભવિષ્યતિ ઇતિ અત્રાહુ. એટલે ઉપર જે એમ કીધું ને સર્વ વિષયાન સંત્યજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્ત એવી રીતના વિરહાનુભવે અર્થ સર્વ ત્યાગો ઉપદેશક. તો વિરહના અનુભવ માટે બધું છોડીને પ્રભુ પાસે વ્રજ ભક્તો દોડી ગયા. ઉપરનું જે બતાવ્યું સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા 10, 26, 31 ઇતિ રૂપ ત્યાગ ઉપદેશ કરતા ઇતિ ભાવ. તો એ રીતે પ્રભુ પાસે દોડી ગયા બધું છોડીને. અને પ્રભુએ એની સાથે ક્રીડા પણ કરી. તો એની અંદર આવો ભાવ પ્રાપ્ત થવાથી દાસ ભાવનો અભાવ થશે તો કે નહીં થાય. શા માટે? તો કે ભક્તિ આચાર ઉપદેષ્ટા. કારણ કે સાથે સાથે મહાપ્રભુજીએ ભક્તિના આચારનો પણ ઉપદેશ આપ્યો છે. એટલે દાસભાવનો તિરોભાવ નહીં થાય. કારણ કે ભક્તિ આચારમાં તો દાસભાવ મુખ્ય રહેશે ને. ભગવત સેવા ભગવત ભક્તિ કરવામાં દાસોહમનો જે ભાવ છે આપણો એ તો આપણો બેઝ છે એમ કે સેવાની અંદર એ રીતે ઠાકોરજીને આપણે ખંડિતાના કીર્તનો બોલીએ સવારમાં, પછી છાકના બોલીએ, શ્રૃંગારના બોલીએ, પછી છાક વગેરેના બોલીએ, પણ પાછા એ બધું દાસી શ્રૃંગાર ભાવ આવી જાય, શક્ય ભાવ આવી જાય, પછી છેલ્લે પાછા આરતી કરી દે તો દાસી ભાવ એ પાછો આવી જાય ને એમ. છેલ્લે દંડવત પ્રભુને કરી દે તો બધાય ભાવો સર્વદા સર્વ ભાવે ન ભજનીય પ્રજાધિપ. તો સેવાની અંદર એ રીતે દાસ ભાવ આપણો દ્રઢ થશે. એ કેવી રીતના? ભક્તિ આચાર ઉપદેષ્ટા. એટલે દાસ ભાવ અભાવો ભવિષ્યતિ ઇતિ અત્રાવ. દાસ ભાવનો અભાવ નહીં થાય. શા માટે? તો કે ભક્તિ આચાર ઉપદેષ્ટા. મહાપ્રભુજી એવા ભક્તિના આચારનો આપણને ઉપદેશ કરવા વાળા છે. કારણ કે ભગવાનની પાસે પહોંચી ગયા. ભગવાન સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્ત. ભગવાન સાથે રાસ વગેરેનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પણ તો દાસભાવનો અભાવ થઈ જશે તો કે નહીં થાય. મહાપ્રભુજી એમ વચ્ચે ભક્તિના આચારનો ઉપદેશ આપી દેશે કે જેથી આપણું દાસ્ય ભાવ છે પ્રભુમાં દ્રઢ રહે એમ. એટલે દાસભાવ ભૂલવાનો નથી એમ. આપણે પ્રભુના દાસ છીએ તો એ ભક્તિનો આચાર ભૂલવાનો નથી એમ. ભક્તિ આચાર ઉપદેષ્ટા છે ઇતિ ભક્ત્યર્થમ યો અહમ આચાર તસ્ય ઉપદેષ્ટા ઇતિ અર્થ. એટલે ભક્તિના આચારનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. અને ચકારેણ કારયિતાપી ઇતિ અર્થ. અને ચકારથી જે ચ શબ્દ છે એનાથી હરિરાયજી એ વાત સમજાવે છે. કારયિતા એટલે કરાવે પણ છે, ભક્તિ કરાવે પણ છે મહાપ્રભુજી. ભક્તિના આચારનો ઉપદેશ કર્યો એટલું જ નહીં, પરંતુ કારયિતા આપી એટલે ભક્તિ કરાવે પણ છે. પોતે પણ કરે છે અને નિજજનોને પણ કરાવે છે. ચકારેણ કારયિતા આપી ઇતિ અર્થ. ચકારથી પોતે પણ એ રીતે ભક્તિ કરાવે છે. અને એવમ ભગવત પ્રાપ્તિ અનંતરમ એતદ રસ મદેન પ્રમદાત્વમ મદ અનુભૂતમ અનંતરમ મદાનુભૂતમાનંતરમ ભક્ત્યર્થમ સંવાહનાદ્યુપચારોપદેશ કરતા ઇતિ અર્થ. એટલે ભગવત પ્રાપ્તિ અનંતરમ, જ્યારે ભગવત પ્રાપ્તિ થઈ જાય, ઉપર જે કીધું ને વિરહાનુભવ એવો પરિત્યાગ કર્યો અને પછી ભગવાનનો સંયોગ આપણને થઈ ગયો, પછી જો એતદ રસ મદે ને પછી ભગવાને આપણી સાથે ભગવાને ભક્તો સાથે ક્રીડા કરી, પછી શું થયું? મદ થયો. એતદ રસ મદે ને અને એવો પ્રમદા ભાવ ઉત્પન્ન થયો. પ્રમદા ભાવ એટલે માન ભાવ. માન ભાવ ભગવાનમાં પ્રગટ થાય એમ.
તો પ્રમદાત્વ મદાનુભૂતાનામ અનંતરમ ભક્ત્યર્થમ પાદ સંવાહન દ્યુપા ઉપચારોપદેશ કરતા ઇતિ અર્થ. એટલે ભગવત પ્રાપ્તિ અનંતર એ ભગવદ રસનું દાન થવાથી મદ, સૌભાગ્ય મદ અને માન અને મદ થાય. તો માન અને મદ અનંતર ભક્તિ માટે સેવાનો એટલે પાદ સેવનનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એમ કે ભાઈ એવો મદ ન થાય એટલા માટે શ્રી મહાપ્રભુજી એવા ભક્તિના આચારનો પણ સાથે સાથે ઉપદેશ આપે છે કે ભાઈ દાસભાવ ભૂલવાનો નથી. ભલે તમે ખંડિતાને કીર્તન કરો, સખ્યના જે કંઈ બી ઇઝહાર છે એ કરો, પણ દાસભાવ જે છે એ પાછો ભક્તિ આચાર તરીકે મહાપ્રભુજી આપણને આપે છે. એમ એટલે કદાચ એવો સૌભાગ્ય મદ વગેરે આવી જાય એમ ભગવત પ્રાપ્તિ અનંતર અને એવા તદરસ મદના કારણે, તો મહાપ્રભુજી પાછા આપણને આપણું જે સ્વરૂપ છે એને યાદ કરાવે છે. ભાઈ તો કૃષ્ણ દાસો હે કૃષ્ણ હું આપનો દાસ છું, એ ભૂલવાનું નથી. એમ એટલે પાદ સંવાહના દ્યુપચારોપદેશ કરતા ઇતિ અર્થ. પ્રભુનો જે ચરણ સેવા છે, ભગવત સેવા છે, દાસભાવપૂર્વક ભગવત સેવા છે, એનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એટલે આપણને સૌભાગ્ય મદ નહીં આવે. જો દાસભાવ બન્યો રહેશે તો પછી માન અને મદ નહીં પ્રગટ થાય. એમ માન અને મદ નહીં થાય. નાનકડી લીધી છે હરિરાયજી. વદનાનંદ અલા લેખકાર શ્રી વલ્લભજીની તો આમાં છે નહીં ટીકા. વદનાનંદદાસજી આગળ કહે છે, થોડીક એની પણ બે જ લીટી છે, 2-3 લીટી, કે તત્ર પ્રશ્નાનુરોધાત સાધારણ નિર્ણયોપી કૃતઃ ઇતિ આહુ ભક્ત્યાચારોપદેષ્ટા ઇતિ. એટલે ત્યાં પછી શું થયું? આ જે વિરહાનુભવાર્થ પરિત્યાગ કર્યો ગોપીજનો, પછી ભગવાન પાસે પધાર્યા, પછી ભગવાન અહીં અંતર ધ્યાન થઈ ગયા, અંતસ્તુ પ્રગટે એવા. પછી પ્રભુએ પરોક્ષ ભજન કર્યું, મતલબ કે ગોપીજનોની સામેથી તિરોહિત થઈ ગયા, પણ અંદર પ્રવિષ્ટ થઈ અને એનું આંતર સંયોગની એને પ્રાપ્તિ થઈ. અંતરસ્તુ એટલે આંતર ભજનની વાત ત્યાં સમજાવી છે, પરોક્ષ ભજનની, કે ભાઈ હું પરોક્ષ રહીને તમારું ભજન કરતો હતો. ત્યારે પછી પ્રશ્નાનુરોધાત પછી બધા ગોપીજનોને પ્રશ્ન પૂછ્યા, ભાઈ એક વખત પેલા એ ખુલાસો કરો કે તમે છુઓ કોણ? એક વખત બોલાવો કે પછી પાછા અંતર ધ્યાન થઈ જાવ, આવું કઈ ચાલે એમ? એટલે એને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા ત્યાં. ભજે એને, ઘણા લોકો એવા હોય કે જે ભજે એને ભજે, ઘણા લોકો એવા હોય કે જે ન ભજે એને ભજે, ઘણા લોકો એવા હોય કે જે ભજે ન ભજે એને ન ભજે, ઘણા લોકો એવા હોય કે જે ભજે ન ભજે એને પણ ભજે. તો એટલું બધું ત્યાં કોમ્પ્લિકેશન છે, એ સુબોધની હોય તો જ આપણને સમજાય એવું છે. તો આ એમ કીધું કે ત્યાં બધા પ્રશ્નો થયા, તો ત્યારે ભક્તિ આચાર ઉપદેશતા, તો ત્યારે ભક્તિના આચારનો ત્યાં ઉપદેશ આપ્યો છે ભગવાને, કે ભાઈ મારું હું એવો છું કે તમારો સામે પ્રગટ ન હોય તો પણ હું તમારું ભજન કરી શકું. એમ એટલે ભક્તિના મિથો ભજન નાન્યતર ભજનાનામ એ આચારા તદ ઉપદેષ્ટા ઇતિ અર્થ એત નિર્ણયસ્ય ગૌણત્વ બોધનાય ચકાર. એટલે મિથો એટલે પરસ્પર ભજન, મિથો ભજનનો એક પ્રકાર છે. એટલે ભજનના પ્રકારો ત્યાં બતાવ્યા. ભગવાને જવાબ આપ્યા, પછી ગોપીજનોના પ્રશ્નના ભગવાને જવાબ આપ્યા. એટલે જે આવા બધા પ્રશ્નો પૂછ્યા ત્યારે મિથો ભજનનો પ્રકાર એટલે પરસ્પર ભજન, એ ભજન આ ભજે. તો એવું ભજન તો સ્વાર્થનું ભજન છે, આણે ભજ્યું એટલે આ એને ભજે, એ તો સ્વાર્થનું ભજન છે. મિથો ભજનનો એક પ્રકાર છે. અન્યોન્યતર ભજનનો પ્રકાર છે, અને એક પરોક્ષ ભજનનો એક પ્રકાર છે. અહીં કીધું છે મિથો ભજન અન્યોન્યતર ભજનાનામ એ આચારા તદ ઉપદિષ્ટા ઇતિ અર્થ એત નિર્ણયસ્ય ગૌણત્વ બોધના ચકાર. એટલે ત્યાં જે ભજનના પ્રકાર બતાવ્યા છે, અન્યોન્ય ભજન, પરસ્પર ભજન, પરોક્ષ ભજનનો એક પ્રકાર છે, જે ભગવાને ત્યાં ભાગવતની અંદર કહ્યું છે કે ભાઈ હું તમને પરોક્ષ રહીને પણ હું તમને ભજું છું. એમ એટલે હું પ્રગટ હોય, પ્રગટ થઈને જ ભજું એવું જરૂરી નથી. એમ અપ્રગટ રહીને પણ હું પરોક્ષ રીતે પણ હું ભજન ભક્તોનું કરું છું. એમ એટલે ચૂપચાપ આપણી સેવા લે. એમ તો પરોક્ષ રહીને ભજન પ્રભુ કરે છે, ભલે સામેથી સેવા લે પણ કઈ બોલે નહીં,
બાજુમાં જ હોય. એમ ગોપીજનોની નિકટ સ્થિતિ બોધકાય નમઃ. નામય મહાપ્રભુજી એવું કહ્યું, નિકટ જ છે પણ ભગવાનને પરોક્ષ ભજન કરવું છે. પણ નિકટ સ્થિતિ બોધકાય નમઃ એટલે અપ્રગટ રહીને ભગવાન ભજન કરી શકે છે. પણ હકીકતમાં આ નિર્ણય જે ચકાર છે, ચકાર શબ્દથી આ નિર્ણય મહત્વપૂર્ણ નથી. મહત્વપૂર્ણ તો વિરહાનુભવ છે. એટલે વિરહના અનુભવનો ઉપદેશ આપ્યો છે અને ભક્ત્યાના આચારનો પણ ઉપદેશમાં અહીંયા આપી દીધો છે. પૂજ્ય શ્યામબાવાશ્રી આમાં સમજાયું સરસ. આપણે એના શબ્દોમાં સમજશું, કારણ કે થોડો ભાગવતનો વિષય છે એટલે કર્યું નહીં હોય તો આપણને કઠિન લાગશે. એટલા માટે તો આ રીતે ભક્તિના આચારનો ઉપદેશ બધા આચાર્યોએ ભગવત સેવા, નિરુપધિક ભગવાનમાં ભાવ અને પ્રભુમાં અનન્ય આશ્રય એ આપણો ભક્તિનો આચાર છે. એમાં કીર્તન પણ આપણે જોઈ લઈએ. ભક્તિ આચાર ઉપદેષ્ટા છે. ભક્તિ આચાર ઉપદેષ્ટા, ભક્તિના આચારનો ઉપદેશ કરવા વાળા એવા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. શ્રી ગોવિંદાસજી કહે છે એમાં કે ભક્ત્યાચારોપદેષ્ટા ચરણની મેં મન લાગી રહ્યો. શ્રી મહાપ્રભુજી કેવા છે કે ભક્તિનો આચાર, પેલા તો ભક્તિ એટલે શું? મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ. જે ગોકુલનાથજીએ અર્થ કર્યો નિરુપધિક સ્નેહ, તો એ નિરુપધિક જે સ્નેહ છે એ જ સુદૃઢ અને સર્વતો અધિક. કારણ કે કોઈ પણ જે સ્નેહ છે જગતની અંદર, એ બધા સ્નેહ કેવા છે? કન્ડિશનલ સ્નેહ છે. અનકન્ડિશનલ સ્નેહ કોઈનામાં હોતો નથી. જે માણસને આપણી આત્મામાં જેવો સ્નેહ હોય નિરુપધિક, એવો દુનિયાની અંદર કોઈને કોઈ પદાર્થમાં સ્નેહ નથી. એટલે શ્રુતિ એમ કહે છે કે નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્મકામને કારણે આપણને પ્રેમ છે. બીજા બધામાં જે પ્રેમ આવી રહ્યો છે એ કોના કારણે આવી રહ્યો છે? બીજું બધા જ પદાર્થો આપણા દેહને સુખ આપે છે એટલે બધામાં પ્રેમ છે. હકીકતમાં આગળ રિવોલ્ટ કરે, ગમે એવી પત્ની લવ મેરેજ કરી લઈ આવી હોય પણ રિવોલ્ટ કરે તો મોહ ઉતરી જાય. હવે જીવા જેવું ક્યાં રહ્યું? આમાં ક્યાંથી રહીએ? જીવા જેવું ક્યાં રહ્યું? હવે લવ મેરેજ કર્યા, જીવા જેવું કેમ નથી રહ્યું એક મહિનામાં? કારણ કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એના માટે તો દુનિયા છોડ દેંગે હમ, જમાના છોડ દેંગે. પણ જમાના છોડ દેંગે પણ આવી ગયા પછી પત્નીને છોડ દેંગે. રિવોર્ટ નથી કર્યો ત્યાં સુધી જમાના છોડ દેંગે. એટલે એ બધા જે પ્રેમ છે એ ચાલુ ખાતાનો પ્રેમ કહેવાય. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એટલે આપણે આપણી જાતને જે સ્નેહ કરીએ છીએ એ આપણો નિરુપધિક પ્રેમ છે. પણ એ ભાગવત એમ કહે છે કે ભાઈ આપણે આપણી જાતને જે પ્રેમ કરીએ છીએ, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, એનું કારણ સમજો. આત્માની પણ આત્મા ભગવાન છે. એટલા માટે અહમ આત્માત્માનમ ધાત પ્રેષ્ઠ સન પ્રેયસામપી અતો મયી રતિમ કુર્યા દેહાદિર યત કૃતે પ્રિય. ભાઈ આત્માએ પણ તને એટલે પ્રિય લાગે છે કે એને હું આત્માની અંદર હું બિરાજી રહ્યો છું. આપણને આપણો હાથ કેટલો પ્રિય લાગે, આપણું મુખ કેટલું પ્રિય લાગે. વારંવાર રવિસામાં જોઈએ, વાળ આમ શેમ્પુથી ધોઈએ 3 વાર ને બધું કેટલું સરસ અને સંવારીએ, કેટલું આપણને આપણી જાતને કેટલો ચાહીએ છીએ. કારણ કે આપણે આપણું અંગ છે ને, આપણા અંગને આપણે કેટલું ચાહીએ છીએ. તો એ રીતે આપણે આપણા આત્માને જે આપણી ચાહના છે ને એ કોઈ સોપાધિક ચાહના નથી. મતલબ કે નિરુપધિક સ્નેહને સમજવો કેમ? તો એ સમજાવવા માટે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. ભાઈ આપણે આપણી આત્માને જે નિરુપધિક પ્રેમ કરી રહ્યા છીએ એવો પ્રેમ ભગવાનમાં કરવો. એમ કોઈ પણ જાતની ઉપાધિ વગરનો, એમ કામના વગરનો. તો જુઓ, ભક્ત્યાચારોપદેષ્ટા ચ. શ્રી ગોવિંદાજી બહુ સુંદર આ કીર્તનની અંદર એને બધી ટીકાઓનું રહસ્ય સમજાવી દીધું છે કે ભક્ત્યાચારોપદેષ્ટા ચ, ભક્ત્યાચારોપદેષ્ટા ચરણની મેં ચિત્ત લાગી રહ્યો.
તો ભક્તિને આપણે સમજ્યા મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ અને સર્વતો અધિક સ્નેહો ભક્તિ. એમ સુદૃઢ, તો સુદૃઢ એટલે ક્યારેય એ ચલાયમાન ન થાય એટલો દ્રઢ, અને સર્વથી અધિક, જે દુનિયાના જેટલા બી પદાર્થમાં આપણને સ્નેહ છે એનાથી અધિક પ્રભુમાં સ્નેહ હોય એનું નામ ભક્તિ. એમ સુદૃઢ યાની નિરુપધિક, કોઈ પણ જાતની કામના વગરનો, અને સર્વથી અધિક, દુનિયાના જેટલા બી પદાર્થમાં સ્નેહ છે એનાથી અધિક સ્નેહ પ્રભુમાં હોવો એ નિરુપધિક સ્નેહ. એવો નિરુપધિક સ્નેહ, એવો અનકન્ડિશનલ સ્નેહ જે ભક્તોના પ્રસંગોમાં આપણે જોઈ શકીએ કે પ્રહલાદજીને પણ ભગવાને પૂછ્યું કે તું કંઈક મારી પાસેથી માગ. એમ ત્યારે પ્રહલાદજીએ બહુ સરસ કીધું કે હું આપનો નિરુપધિક દાસ છું. એમ જે આપની પાસે માગે છે એ તો દાસ જ નથી, કે એ તો વણિક છે. પ્રહલાદજીના પ્રસંગમાં આવે કે એ વણિક છે, એ એટલે તમે મારા નિરુપધિક સ્વામી છો, હું તમારો નિરુપધિક દાસ છું. એમ જે આપણી પાસે કંઈક મેળવવા માટે આપનું ભજન કરતો હોય એ વણિક છે. એમ મુચકુંદ નહીં ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે લાલચ બહુ આવી કે આ માગ ઓલું માગ. મુચકુંદ કે મારે ભક્તિ જોઈએ, આપનો આશ્રય જોઈએ. તો ત્યારે ભગવાને ઘણા લલચાવ્યા એને, પણ એ ભક્ત હતા એટલે એને બીજું કંઈ ન માગ્યું, પણ એને ભક્તિ માગી, આપનો આશ્રય માગ્યો. એટલે કહેવાનું તાત્પર્ય સમજો કે ભગવાનમાં આવો નિરુપધિક ભાવ થવો, આવો પ્રેમ થવો, અનકન્ડિશનલ પ્રેમ, એ જ સાચી ભક્તિ છે. એમાં એ ગોવિંદાજી કહે છે કે ભક્તિનો આચાર. આ પછી આચારની વાત તો પછી આવશે, પહેલાં તો ભક્તિ એટલે શું, જે ગોકુલનાથજીએ કીધું ને કે ભગવાનમાં એવો નિરુપધિક પ્રેમ, મહાત્મ્ય જ્ઞાન પૂર્વકનો સુદૃઢ સર્વતો અધિક સ્નેહ, એવી ભક્તિના આચારનો. એવી ભક્તિનો આચાર શું, તો હવે ગોવિંદાજી કહે છે આગળ. એવી ભક્તિનો આચારનું વર્ણન હવે આવશે. પણ આવી ભક્તિના આચારના ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. કે પ્રભુ જ આપણને ફલરૂપ લાગવા માંડે, પ્રભુની સેવા આપણને ફલરૂપ લાગવા માંડે, તો એવી સેવા અને કથા જે ફલરૂપ લાગે છે, પ્રભુ આપણને આપણા સર્વસ્વ લાગવા માંડે, અને એનો જ આપણો દ્રઢ આશ્રય પ્રભુમાં આપણો એવો થઈ જાય, કૃષ્ણ એવ ગતિર્મમાં, તો એ ભક્ત્યાચાર જે ગોકુલનાથજી વગેરે આચાર્યો સમજાવ્યો છે. તો એનો ઉપદેશ કરવાવાળા એવા શ્રી મહાપ્રભુજી હોવાથી આપના ચરણ કમલમાં મારું ચિત્ત હંમેશા લાગી રહ્યો, કે હંમેશા અમારું ચિત્ત જે છે, મન છે, ચરણની મેં મન લાગી રહ્યો. એટલે આવી ભક્તિના, કેવી ભક્તિ કે જેની અંદર મોક્ષની પણ કામના નથી, ऐहिक અને પારલૌકિક ફલની મેળવવાની પણ કામના નથી, સેવા કરવામાં જ એને એવો આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે, જે ફલરૂપ છે સેવા, ભગવત સેવા જે છે એ જ એને ખુદ ફલરૂપ લાગી રહી છે. કોઈ મોક્ષ કે ऐहिक કે પારલૌકિક કોઈ પણ ફલની એમાં આકાંક્ષા નથી. એને એવા ભક્તિનો આચારનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજીના શરણમાં, મહાપ્રભુજીના ચરણ કમળમાં મારું મન છે લાગી રહ્યું છે. કારણ કે આપ એવી ફલરૂપ ઉત્તમ ભક્તિના ઉપદેશક છે. કારણ કે આજ સુધી એવી કોઈ ભક્તિ આચાર કોઈ આચાર્યોએ બતાવ્યો નથી. એમ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે, એટલે મારું મન એવા મહાપ્રભુજીના ચરણ કમળમાં લાગી ગયું છે. કે મહાપ્રભુજીના ચરણ કમળમાં મારું મન એવું લાગી ગયું, કારણ કે એવી ફલરૂપ નિરુપધિક ઉત્તમ પ્રકારની ભક્તિનો ઉપદેશ શ્રી મહાપ્રભુજી દ્વારા જ પ્રાપ્ત થયો છે, બીજા કોઈ પ્રત્યે. એટલે બીજા કોઈ આજ સુધી બીજા કોઈ પાસેથી એવો ભક્ત્યાચાર પ્રાપ્ત નથી થયો. એટલે કે છે કે મારું મન મહાપ્રભુજીના ચરણમાં લાગી રહ્યો. કહા કરો કિત જાઉં કૃપાનિધિ, જાતન મોપે કહ્યો, આધિ નિમિષ કલ્પ સમ વીતત વિરહાનલ દેહ દહ્યો. અને આપણે બે રીતે લઈ શકીએ, ઠાકોરજીના એંગલથી ને શ્રી મહાપ્રભુજીના એંગલથી. કે શ્રી મહાપ્રભુજી છે એના એક કૃપાના સાગર છે. અહીં એમ કીધું કે કહા કરો કિત જાઉં કૃપાનિધિ. કૃપાનિધિ એટલે કૃપાના ભંડાર છે, કૃપાના સાગર છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી કૃપાના સાગર છે અને કૃપાના ભંડાર છે, અતિશય કરુણાવાળા છે. એને છોડીને હું ક્યાં જાઉં? કહા કરો કિત જાઉં કૃપાનિધિ. આપને છોડીને હું ક્યાં જાઉં? એમ મહાપ્રભુજીને છોડીને હું ક્યાં જાઉં? જે કૃપાના સાગર છે, કૃપાનો ભંડાર હોય, કરુણાવાળા હોય, એને છોડીને હું ક્યાં જાઉં?
અને એવી ફલરૂપ ભક્તિના આચારનું દાન કરતા હોય તો એને છોડીને હું ક્યાં જાઉં? તો આવા ભક્તિ આચારનો ઉપદેશ શ્રી મહાપ્રભુજી જે આપ્યો છે, જે બીજા આચાર્યોએ નથી આપ્યો. પૂજા માર્ગ તમે જુઓ તો એ વિભૂતિ પર્યવસાયી છે, જ્ઞાન માર્ગ છે અક્ષર બ્રહ્મ પર્યવસાયી છે, મર્યાદા ભક્તિ માર્ગને તમે જુઓ તો એ 4 જે મુક્તિ બતાવી છે એ મુક્તિ પર્યવસાયી છે. પરંતુ મહાપ્રભુજી જે ભક્તિના આચારનો ઉપદેશ કર્યો છે એ ભક્તિ ખુદ ફલરૂપ છે અને પૂર્ણ પુરુષોત્તમ પર્યવસાયી છે, જે સાક્ષાત પુરુષોત્તમ સાથેનો સંબંધ કરાવવાવાળી છે. એવી ભક્તિનો આચાર શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યો છે, જેના દ્વારા એને આપણને ભગવત સ્વરૂપાનંદનો અનુભવ, ભગવત સ્વરૂપાનંદની પ્રાપ્તિ મહાપ્રભુજીની કૃપાથી સિદ્ધ થાય છે. તો એનું વર્ણન હું કેવી રીતના કરી શકું? જાતન મોપે કહ્યો એટલે એનું વર્ણન તો મારી વાણીથી એને કરી ન શકું, પણ એ અનુભવિક ગમ્ય છે. જે કોઈ આ રીતે ભગવત સેવા નિરુપધિક ભાવથી પ્રભુની કરે એને એ અનુભવ થશે. એને વર્ણન થઈ શકે એવી વાત નથી. આ જાતન મોપે કહ્યો, કહા કરો કિત જાઉં કૃપા નિધિ. જાતન મોપે, આપણી જે કરુણા છે, આપણી જે કૃપાના ભંડાર છો ને એના દ્વારા જે અમને આ ભક્તિના આચારનો ઉપદેશ આપ્યો છે એ અનુભવથી જ અમે એનો આનંદ લઈ શકીએ. વાણીથી એનું અમે વર્ણન કરી શકીએ નથી. આપણે એમ કહીએ ને કે ભાઈ અમારીથી વર્ણન ન થાય, એમ શ્રુતિઓ એમ કે અમે એનું વર્ણન પૂર્ણપણે ન કરી શકીએ. એમ અનુભવથી ને આ અનુભવિક ગમ્ય છે, એમ ગોવિંદાજી કહે છે. અને આધિ નિમિષ એવા જે શ્રી મહાપ્રભુજી છે કે જે આ રીતે ફલરૂપ ભગવત સેવા અમને આચાર, ભક્તિના આચારનો ઉપદેશ કરવાવાળા શ્રી આચાર્યજી છે, એને આધિ નિમિષ એટલે થોડી ક્ષણ માટે પણ એને હું નથી છોડી શકતો. એમ આધિ નિમિષ કલ્પસમ બીતત વિરહાનલ દેહ દેહો તિહારે દરસ બીના મોપે નાહીને જાત રહ્યો. એટલે થોડી ક્ષણ પણ મારા માટે હવે આપનો વિયોગ સહન નથી થઈ શકતો. વિરહા નલ દેહ દહ્યો એટલે વિરહરૂપી અગ્નિને કારણે આ દેહ જે છે એ બળી રહ્યો છે. મતલબ કે આપને મળવાની આતુરતા મને થઈ રહી છે. એમ ગોવિંદાજીને મહાપ્રભુજીનું દર્શનની આટલી આતુરતા છે. એમ જેમ દામોદરદાસ સરસાનીજીના પ્રસંગમાં આવે કે મહાપ્રભુજી જ્યારે આસુર્યામો લીલા કરી પછી એના દામોદરદાસ સરસાનીજીને ખૂબ વિપ્રયોગ થતો તો 3 દિવસે મહાપ્રભુજી એને પોતે દર્શન આપતા. એમ તો ગોવિંદાસજીને પણ કંઈક એવો જ વિપ્રયોગ મહાપ્રભુજીનો થઈ રહ્યો છે કે આધિ નિમિષ કલ્પસમ બીતત વિરહા નલ દેહ દહ્યો તિહારે દર્શન બીનું મોપે નાહીને જાત રહ્યો. કે આપના દર્શન વગર હવે હું ક્ષણ પણ નથી રહી શકતો. એમ એટલે મહાપ્રભુજીએ એવો ભક્તિ આચારનો ઉપદેશ આપ્યો છે કે અડધી ક્ષણ પણ હવે કલ્પ જેવી લાગે. અથવા ઠાકોરજીના એંગલથી લઈ શકીએ કે મહાપ્રભુજી જે ભક્તિના આચારનો ઉપદેશ આપ્યો એના કારણે હવે પ્રભુને મેળવવા માટે એવી આતુરતા આપણામાં મહાપ્રભુજી જગાડી દીધી કે હવે એક ક્ષણ પણ પ્રભુ વગર નથી રહી શકે. એટલે જલ્દી ભગવત સેવા, ભગવત કથા, ભગવત ગુણગાન કરીએ. તો બે રીતે આપણે આ વાત, મહાપ્રભુજી અને ઠાકોરજીમાં કોઈ ભેદ નથી, એક્ય છે. સુર કહા કહે દ્વિવિધ આંધળો બીના મોલ કો ચેરો. તો એ સંદર્ભથી આપણે વિચારીએ તો મહાપ્રભુજીના સંદર્ભમાં આ વાત સમજી શકીએ અને ઠાકોરજીના સંદર્ભમાં પણ આ વાત સમજી શકીએ કે ભાઈ એવો ભક્તિ આચાર મહાપ્રભુજી આપણને આપ્યો કે ઠાકોરજીને મળવાની એટલી તાલાવેલી આપણામાં પ્રગટ થઈ ગઈ. એમ અને તિહારે દરસ અને બિન મોપે નાહીને જાત રહ્યો. મહાપ્રભુજીના સંદર્ભમાં પણ આ વાત આપણે લઈ શકીએ. અને ગોવિંદાસજી એ સંદર્ભમાં કહે છે કે ભાઈ મહાપ્રભુજીમાં એનો એવો આસક્તિ થઈ ગઈ કે એના વગર હવે રહી નથી શકાતું. એમ જલ્દી મહાપ્રભુજી કૃપા કરીને એવું દર્શન આપે એટલા માટે ગોવિંદાસજી આ વિનંતી છે. એમ કે ભાઈ એટલો પોતાના વિપ્રયોગની ભાવના પ્રગટ કરે છે કે ભાઈ આપ જલ્દી મહાપ્રભુજીનું એવું દર્શન થાય અને એવો ભક્તિનો આચારનો પ્રાપ્તિ થાય. તો આપના દર્શન વગર એક ક્ષણ પણ રહી ન શકાય. એમ તો આવો વિપ્રયોગ ક્યારે થાય? જ્યારે આપણે એવું મહાપ્રભુજીના સ્વરૂપને જાણીએ, એટલે શ્રી મહાપ્રભુજીના નામ, રૂપ, ગુણ, લીલાનું ચિંતન કરીએ તો આપણને પણ એવું મહાપ્રભુજીના દર્શનની અભિલાષા આપણા હૃદયમાં પણ એવી પ્રગટ થાય. એમ તિહારે પછી બહુ સુંદર વાત એણે કરી છે શ્રી ગોવિંદાસજીએ કે તિહારે જન સંગતિ, તિહારે જન સંગતિ કરને બીનું મેં કછું નાહી લયો બાહ ગહે બીનું ભવસાગર મેં ગોવિંદ જાત બહ્યો. એટલે આપનામાં નિષ્ઠાવાળા જે ભક્તો છે
જે આપના નામ રૂપ ગુણમાં આપનું ચિંતન કરવામાં, મતલબ મહાપ્રભુજીના લીલા ચિંતનમાં, એના જે નામ રૂપ સર્વોત્તમ સ્તોત્ર વલ્ભાષ્ટક સ્મૃત કૃષ્ણ પ્રેમામૃતમાં જે આપનું સ્વરૂપ ગુસાઈજીએ સમજાવ્યું છે, કીર્તનોમાં જે અષ્ટસખાઓએ આપનું સ્વરૂપ સમજાવ્યું છે, આપની જે વાણી છે એમાં નિષ્ઠાવાળા જે ભક્તો છે એની સંગતિ વગર મેં કછું નાહી લયો. એટલે એવા જે આપના ભક્તો છે એના સંગ વગર બીજું મારે કાંઈ જોતું નથી. ગોવિંદદાસજી કહે છે કે ભાઈ જે મહાપ્રભુમાં આસક્ત ભક્તો છે એનો સંગ મને આપો. જેમ ભક્ત રત્ન વૃત્રે કે ને મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભી ત્વન માયા આત્માત્મજ દારગેહ સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ, મને આપના ઉત્તમ જે મમોત્તમ શ્લોક જનેશુ કે આપના જે ભક્તો છે એનો મને સંગ થાવો. એમ ગોવિંદાજી પણ એ જ વાત અહીંયા કહે છે કે જે તિહારે જન સંગતિ કરને બીનું મેં કચ્છું નાહી લયો. એટલે આપના ભક્તોનો મને સંગ આપો, બીજું કંઈ મારે જોતું નથી. કારણ કે એવો સંગ મળી જશે તો મને તરત આપનામાં એવી પ્રીતિ, ભક્તિના આચારનું રહસ્ય એના દ્વારા મહાપ્રભુજીની કૃપાથી સિદ્ધ થઈ જશે. એટલે એવી ભગવત ભક્તોની સંગતિ પણ એને માગી છે, જે બધા ભગવત ભક્તોના પ્રસંગમાં આપણને જોવા મળે છે. કુમનદાસજી હતા, કુમનદાસજીએ ઠાકોરજીને વિનંતી કરી કે ભાઈ ભગવત ભક્તોનો સંગ નથી મળતો. ઠાકોરજી કીધું ભગવત ભક્તોના સંગનું ફલ તારા ખોડામાં છું. કુમનદાસજી કે એ વાત બધી સાચી, પણ ભગવતીઓનો સંગ હોય તો આપનું મહાત્મ્ય ને આપણી લીલાનું ચિંતન થાય ને, એની સાથે રેલીસ કરી શકો ને આપના સ્વરૂપને. એમ તો કે જા તને ભગવતી પુત્ર થશે. ચતુર્ભુજદાસ પછી થયા ને તો બેયને લીલાનો અનુભવ થતો. જે કીર્તન કરતા, કુમનદાસજીએ એક વખત વિચાર્યું કે ચતુર્ભુજદાસને અનુભવ થાય છે કે નહીં, તેને અડધું કીર્તન બોલીને મૌન થઈ ગયા. તો ચતુર્ભુજદાસજીએ પૂરું કર્યું. એટલે બેયને, કુમનદાસજી અને ચતુર્ભુજદાસજી બેયને લીલાનો અનુભવ થતો હતો. અને કુમનદાસજી ચતુર્ભુજદાસ નાના હતા ઘોડિયામાં, તો એ ભગવદ વાર્તા એની સાથે કરતા. કોઈ આવે તો પાછા મુગ્ધ બાળકની જેમ થઈ જતા. એટલે ભગવદીઓનો સંગ માંગ્યો હતો કુમનદાસજીએ, તો ભગવાને એને આપ્યો. કહેવાનું તાત્પર્ય છે કે તિહારે જન સંગતિ કરને બીનું મેં કછું નાહી લે. બસ એવા આપનામાં નિષ્ઠાવાળા ભક્તોનો મને જો સંગ થઈ જશે, બીજું મારે કંઈ જોતું નથી. એમ બાહ ગહે બીનું ભવસાગર મેં ગોવિંદ જાત બહ્યો. એટલે આપના જનોનો સંગ મને પ્રાપ્ત થાય. આપણે વલ્લભ પ્રભુ અતિ દયાલ બોલીએ ને, એમાં આ વાત આવે. મેરો પકડ્યો હે હાથ, બાંધ્યો પદ કમલ સાથ, નાથ હો અનાથ તાહી ભૂલ જીન વિચારો. તો મેરો પકડ્યો હે હાથ એટલે બાહ ગહે, બાહ ગહેવીનો મતલબ થાય કે એના હાથને પકડો. એમ એટલે હું છે, ગોવિંદાજી કહે છે કે ભાઈ ભવસાગરની અંદર ડૂબી જાત જો આપે મારી બાહ ન ગહી હોત તો ભવસાગરની અંદર તણાઈ જાત. પણ મહાપ્રભુજીએ કૃપા કરીને બાહ ગહે બીનું ભવસાગર મેં ગોવિંદ જાત બયો. ગોવિંદ તો જાતો તો જ વહેતો ભવસાગરમાં, પણ મહાપ્રભુજીએ હાથ પકડી લીધો એમ જાતા જતા. હમણાં જ કર્ણાટક ક્યાં કેનેડામાં શું થયું હતું, અનર્થ થયું, હેલિકોપ્ટરથી બધાને ઉપરથી લેવા પડ્યા. કેરાલામાં એટલી બધી ફ્લડ આવી, ઉપરથી હેલિકોપ્ટરથી બધાને ઉપાડ્યા. એમ એમાં એ ગોવિંદાસજી કહે છે કે જાત બહ્યો, મહાપ્રભુજી હેલિકોપ્ટરમાં પધારીને હાથ પકડી લીધો. જો બાહ ગયે બીનું ભવસાગર મેં ગોવિંદ જાત બહ્યો. ગોવિંદ તો બહ્યો જાતો હતો, પણ મહાપ્રભુજીએ કૃપા કરીને એનો હાથ પકડી લીધો. એ નિરુદ્ધાસ્તે એવાત્ર મોદમ આયાંત્ય હર્નિશમ. તો મહાપ્રભુજીએ, ઠાકોરજીએ એનો હાથ પકડી લીધો, નહીતર ભવસાગરમાં ડૂબી જાત. એમ જો મૂકી દે હરિણાય વિનિર્મુક્તાસ તે મગ્ન ભવસાગરે. પણ એ નિરુદ્ધાસ્તે એવાત્ર, કારણ કે બાહ ગહે તો બાહ ગહી લીધી, હાથ પકડી લીધો મહાપ્રભુજીએ, તો પછી હવે કોઈ ચિંતા નથી. એમ મેરો પકડ્યો હે હાથ, પછી ખાલી પકડ્યો એટલું નહીં, બાંધ્યો પદ કમલ સાથ, આશ્રયનું દાન કર્યું. બાંધ્યો પદ કમલ સાથ, નાથ હો અનાથ તાહી ભૂલ જીન વિચાર. હું એવો જ હતો અનાથ, પણ આપે બાહ ગહે હાથ પકડીને આપણા ચરણ કમળનો આશ્રયનું દાન કર્યું. એમ
પછી નીચે ગમે એટલો ધસમસતો પ્રવાહ હોય તો કોઈ ચિંતા નથી. ઉપર ઉઠી ગયા હેલિકોપ્ટરમાં, હાથ પકડી લીધો મહાપ્રભુજીએ, પછી કોઈ ચિંતા નથી એમ. એટલે આ સંદર્ભમાં એક બહુ સુંદર કીર્તન છે વલ્લભદાસજીનું, આખો ભક્તિ કીર્તનમાં સમજાવ્યો છે. એ ભક્તિ આચારનું કીર્તન આપણે સાથે જોઈ લેશું તો એ આપણને આનંદ આવી જશે. આમાં ભક્તિ આચારોપદેષ્ટા છે, બધું રહસ્ય સમજાઈ જશે ભક્તિ આચારનું. આ કીર્તન આપણે એક વખત થોડું અવગાહન કરી લેશું ને. આખું આ ભક્તિ આચારનો ઉપદેશ આ કીર્તનમાં સમજાયો છે. વલ્લભદાસજીનું કીર્તન છે. પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે, અપનો જન્મ સુફલ કર મૂરખ, ક્યો ડર પે જો અભાગે. આ વલ્લભદાસજીનું પદ છે. એમાં શ્રી વલ્લભદાસજી કહે છે કે મૂરખ મતિમંદ જીવ, તું પ્રભુની સેવા કરી અને તારા જન્મને સફળ કરી લે. પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે, ભગવત સેવામાં કાંઈ ખર્ચ નથી લાગતો એમ, સાવ ફ્રીમાં ભગવત સેવા થઈ શકે. પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે, અપનો જન્મ સુફલ કર મૂરખ, ક્યો ડર પે જો અભાગે. એટલે જીવને સંદર્ભમાં કહે છે, પોતાના આપણે સમજી જવાનું. મૂરખ મતિમંદ જીવ, તું પ્રભુની સેવા કરીને તારા જન્મને કેમ સફળ નથી કરતો એમ. દુઃખી કમનસીબ જીવ, તું પ્રભુ સેવાથી કેમ ડરે છે એમ. એટલે ભગવત સેવામાં અપરાધ થઈ જશે ને ઓયલું થઈ જશે એમ ડરે છે. શા માટે? પ્રભુ સેવામાં કોઈ જાતનો ખર્ચ નથી લાગવાનો એમ. એટલે તું ખોટું ડરમાં કે ધન બધું વયું જશે, ઓલું લોકમાં પછી બહુ કોઈ બોલાવશે નહીં ને, એવો કોઈ ડર રાખવાની આવશ્યકતા નથી. પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે એમ. અને કેવી રીતના? તો એને સ્ટેપ બાય સ્ટેપ સમજાવે છે કે ઉદર ભરણ કો કરો રસોઈ, સોઈ ભોગ ધરો. આ ભક્ત્યાચારો, ભક્ત્યાચારોપદેષ્ટા અને કીર્તનની ભાષામાં સમજવું જોઈએ તો આ વલ્લભદાસજીનું કીર્તન જે ગોકુલનાથજી વગેરે આચાર્યો સમજાવ્યું એક્ઝેક્ટ અને કીર્તનના સંદર્ભમાં સમજાવ્યું છે કે ઉદર ભરણ કો કરો રસોઈ, સોઈ ભોગ ધરો. કાંઈ નવું બનાવવાની આવશ્યકતા નથી હો. મતલબ કે રસોઈ તો ઘરમાં થવાની, મતલબ સેવા એટલી સરળ છે, કહેવાનું તાત્પર્ય સમજો, એટલી સરળ અને સુલભ અને સહજ છે કે પ્રભુ સેવા માટે કોઈ ખર્ચ નથી લાગતો એમ. એટલે આપણે આપણા જીવવા માટે જે બી ક્રિયા કરીએ છીએ એ આપણે બધી ક્રિયા ભગવાન માટે કરીએ. સમજો, જે બી આપણે આપણા જીવવા માટે કરીએ છીએ એ ક્રિયા પ્રેમપૂર્વક આપણા પ્રભુ માટે કરીએ તો એ ભક્તિ થઈ ગઈ એમ. આપણા માટે કરીએ તો એ સંસાર થઈ ગયો, પ્રભુ માટે કરીએ તો એ ભક્તિ થઈ ગઈ એમ. એટલે આપણે આપણું પેટ ભરવા માટે રસોઈ તો કરવાના જ છીએ ઘરમાં, તો એ પ્રભુ માટે કરીએ આપણે એમ. અને પ્રભુને ભોગ ધરી અને પ્રસાદ રૂપે ગ્રહણ કરીએ. તો પ્રસાદ રૂપે ગ્રહણ કરીએ તો મહાપ્રસાદ હોય ઓર ઘટે ન કણિકા, આપનો ઉદર ભી ભરે. 3 ફાયદા થાય, મહાપ્રસાદી થાય, ઘટે કણિકા નહીં અને આપણું પેટ ઉદર ભરાય. તો ઉદર ભરણ કો કરો રસોઈ, સોઈ ભોગ ધરો. મહાપ્રસાદ હોય, ઘટે ન કણિકા, ઉદર ભી આપનો ઉદર ભી ભરે. એટલું જ નહીં, મીઠો જલ પીવન કો લાવે તામે જારી ભરે. એમાં કાંઈ અલગ કાંઈ કૂવો ખોદાવાની જરૂર નથી. મીઠું જલ જે બી તને અવેલેબલ છે, શ્રી કૃષ્ણ પૂજ્યત ભક્તિ અથવા લબ્ધોપચારકે, તો જે આપણી પાસે લબ્ધ ઉપચાર છે જલ, એ પછી જેવું હોય એવું આપણી પાસે લબ્ધ ઉપચાર છે. આપણે જેનો ઉપયોગ કરતા હોઈએ આપણા ઠાકોરજીને કરવો જોઈએ એમ. પછી આપણે ફિલ્ટરનું પીએ ઠાકોરજીને કે લ્યો હવે તમારે પ્લાસ્ટિકનું ફિલ્ટર છે, તમને તો આવે એ પીવો માંથી બોરિંગમાંથી. તો એ દગાબાજી નહીં કરવી ઠાકોરજી સાથે. જે આપણે અહીં કીધું ને, મીઠો જલ પીવન કો લાવે તામે છે ચારી ફરે, અંગ ઢાંકન કો ચહીએ કપડાં તામે સાજ કરે. અંગ ઢાંકવા માટે કપડાં જ જોઈએ તો એમાંથી પહેલાં આપણે પ્રભુ માટે કાઢી લઈએ. કારણ કે ગુસાઈજીના જે સેવક હતા, મા બેટી રાજનગરના, એના પ્રસંગમાં આવે કે ભાઈ રાજ અમારી પાસે કાંઈ છે નહીં, ત્યારે એને ગુસાઈજી આવો જ ઉપદેશ આપ્યો ને કે તમે ઘરની અંદર જે વસ્ત્ર લઈ આવો તમારી સાડી માટે, તો એક એટલું ટુકડો એમાંથી ને પ્રભુ માટે વસ્ત્ર માટે કાઢી લેવાનું. આપણી પરિસ્થિતિ સારી હોય, આપણે કાંઈ એવી જરૂર નથી. આપણે ઠાકોરજીને જેવું સહાય છે, આપણી સાડી લઈ શકતા હોય 5,000ની 10,000ની, તો ઠાકોરજીનું એક વસ્ત્ર તો આરામથી લઈ શકીએ ને. એટલે કહેવાનું તાત્પર્ય એ છે અહીંયા કે અંગ ઢાકન કુ ચહીએ કપડા તામે સાજ કરે. જો મન ઉદાર હોય તો તમારો વૈભવ કશું બઢાવો, નહીંતર કાંઈ વાંધો નહીં. જો ઉદાર હોય, ધન સંપત્તિ હોય ને મન ઉદાર હોય
તો વધારવું, નહીં તો ઓલા વાણિયાભાઈની જેમ જેટલું બી આપણી પાસે છે તો ઠાકોરજીને ચાલશે, તો તોય વાંધો નથી, ઠાકોરજી તો દયાળુ છે, પણ આપણી પાસે હોય તો આપણા પ્રભુને સમર્પણ કરવું જોઈએ. એટલે આમાં કાંઈ નવું કરવાની જરૂર નથી. એમ જલ પીવા માટે લાવીએ, એનાથી પ્રભુની જારીજી ભરીએ એમ. અને પ્રસાદી જલ પણ આપણને પ્રાપ્ત થાય. આપણા માટે જે કંઈ બી પધરાવીએ તો પહેલાં પ્રભુના વસ્ત્ર એનામાંથી આપણે કાઢીએ, અને બાકીનું જે કંઈ બી છે એને પ્રસાદી તરીકે આપણે લઈએ. જે વસ્તુ જે રીતે અંગીકાર થતી હોય પ્રભુને, એ રીતે આપણે અંગીકાર કરાવીએ, જે સિદ્ધાંત રહસ્યમાં સમજાવ્યું છે. તો એક લાઈનની હેરાફેરી છે બે. થોડી હેરાફેરીમાં એ સંસાર થઈ જાય, થોડી એ જ વાતને આપણે જો પ્રભુને સમર્પિત કરી દઈએ તો એ ભક્તિ થઈ જાય છે. જો આપણી પાસે એવી સંપત્તિ હોય તો ને દિલ ઉદાર હોય તો પ્રભુની સેવામાં અધિક ભાગા વસ્ત્ર, આભૂષણ, સામગ્રી પ્રભુને ધરાવવી, એ રીતે પ્રભુની સેવા આપણે પ્રભુને લાડ લડાવી શકીએ. આપણી પાસે જે છે એ પ્રમાણે યથા લબ્ધો ઉપચાર. અને જો સંપત્તિનો સંકોચ હોય તો શું કરવું? તો નહીં તો એટલે મતલબ કે જો વૈભવ ન હોય તો મોર ચંદ્રિકા ગુંજા ય શ્રૃંગાર ધરાવે. નહીતર તો મોર ચંદ્રિકા ને ગુંજા એટલું તો આપણે ઠાકોરજીને ધરાવી શકીએ. એમ શ્રીનાથજીનો સેવા પ્રકાર શરૂ થયો ને, શરૂઆતમાં આટલું જ હતું. એક ઝૂંપડી હતી, રામદાસને બિરાતા તો ગુસાઈજીને કીધું ને એક ધોતીમાંથી એક છેડો પાડી પાગ વાર દીધી. ત્યાં મોરલાઓ પીછા ખેરતા હતા, એક પીછું ખોસી દીધું, શ્રીનાથજીને શૃંગાર થઈ ગયા. આટલો સરળ ને આટલો સીધો ને આટલો સાદો પ્રકાર શ્રીનાથજીનો શરૂ થયો. તો રામદાસે આ રીતે સેવા કરી છે ત્યાં. અને એ મસ્તી હતી શ્રીનાથજીની ત્યારે. સમજો, ત્યારે એ શ્રીનાથજીની મસ્તી હતી કે એ આ રીતે અહીં જે વર્ણન કર્યું છે કે જો મન ઉદાર ન હોય, જેવી આપણી પરિસ્થિતિ, તો મોર ચંદ્રિકા ગુંજાય શ્રૃંગાર ધરાવે. નહીં તો ઉદાર હોય તો વૈભવ વધારીએ, અને જો એટલે વૈભવ દ્રવ્ય સંપન્ન હોય તો ઠાકોરજીનો વૈભવ વધારીએ. આપણો વધારતા હોય તો ઠાકોરજીનો કેમ ન વધારીએ? અને ન હોય, કોઈ નિષ્કિંચન વૈષ્ણવ હોય તો અહીંયા કહે છે કે મોર ચંદ્રિકા ગુંજાય શ્રૃંગાર ધરાવે. ઠાકોરજી તો એનાથી નહીં સંતુષ્ટ. અલ્પ સંતોષકમ આવે ને ઓલા પલ્લાના કીર્તનમાં, સ્વલ્પ સંતોષકમ, થોડામાં પણ એ સંતોષ માની લે ઠાકોરજી. પછી આગળ કહે છે કે અતર ફલ ફૂલ કછું ઉત્તમ પ્રભુ પહેલે હિ ધરાવે. જો મન ઉત્તમ પે પ્રભુ કુધર સબ ખાવે. એટલે જો અત્તર ફલ ફૂલ કોઈ ઉત્તમ વસ્તુનો જે આપણને શોખ છે તો ઠાકોરજીને પહેલા એનો વિનિયોગ કરાવીએ એમ. એટલે કોઈ ઉત્તમ સામગ્રી છે, અત્તર ફલ ફૂલ વગેરે ઉત્તમ હોય તો પ્રભુ માટે એને ખરીદીને સેવામાં પ્રભુને આપણે વિનિયોગ કરાવીએ, અને પ્રસાદ બધા ભક્તોની સાથે મળીને ગ્રહણ કરીએ. અને પ્રભુ મારા સ્વામી છે, હું એનો દાસ છું. એટલે કહે છે કે કર સંબંધ સ્વામી સેવકો ચલી માર્ગ કી ચલે વસ્તુ રીતિ. એટલે કર સંબંધ સ્વામી સેવકો મતલબ મહાપ્રભુજી જે સિદ્ધાંત રહસ્યમાં કીધું, સેવકા નામ યથાલવ કે વ્યવહારો પ્રસિદ્ધ હતી. એમ પ્રભુ આપણા સ્વામી છે, આપણા ઘરના સ્વામી છે, આપણે એના સેવક છીએ. તો કર સંબંધ સ્વામી સેવકો ચલે માર્ગ કી. માર્ગ એટલે પુષ્ટિ માર્ગમાં જે મહાપ્રભુજીની ડિસિપ્લિન છે, જે ષોડશ ગ્રંથો છે, એ રીતિ પ્રમાણે ચાલે. આ ભક્ત્યાચાર ઉપદેશતા કે ભાઈ મહાપ્રભુજી જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ પ્રણાલી પ્રમાણે તું ચાલ એમ, તો એ ભક્ત્યાચાર ઉપદેશતા થઈ જાય. કીર્તનોમાં ભક્ત્યાચાર બિરાજ જ છે. એટલે એ રીતે જો ચાલીસ તો પૂર્ણ પ્રભુ ભાવ કે ભૂખે હાવ અંતર કી પ્રીત. એટલે પૂર્ણ પ્રભુ તો પૂર્ણ છે ને, પ્રભુને કોઈ વસ્તુની આવશ્યકતા નથી. પણ જો સ્નેહથી કોઈ ભક્ત ભોગ ધરે છે તો ભગવાનને પણ ભૂખ લાગે છે. સમજો, પૂર્ણ પ્રભુ એ શબ્દ મૂક્યો, એનો મતલબ શું કે પૂર્ણ પ્રભુ પૂર્ણ છે, એને કોઈ વસ્તુથી લલચાવી શકાતા નથી, કોઈ સાધન કોઈ પદાર્થોથી એ લલચાય નથી. એમ એ તો પૂર્ણ છે, છતાં પણ સ્નેહના ભૂખ્યા છે. પાછા સ્નેહનું ભૂખ લાગે છે. એટલે એ ભક્તિઓદર છે, સ્નેહોદર છે, ભૃગોદર નથી. આપણે એમાં જોયું હતું ને સેવાવાળું રજલીલામાં કે ભક્તિઓદર છે, સ્નેહોદર છે, ભૃકોદર નથી કે મસડીને ટોપલા અંદર ખાઈ જ જાય. તદહમ ભક્ત્યુપહૃતમ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમ અસ્નામી પ્રયતાત્મના. કે ભાઈ કોઈ મને પ્રેમપૂર્વક ભોગ ધરે તો મને ભૂખ લાગે છે. બસ 84 વૈષ્ણવના પ્રસંગમાં આવે ને કે દાળ અંગા કરી કાચી રહી ગઈ, દાળ બરી ગઈ,
તો ચરણામૃત મિલાવીને ખાઈ લીધું. ઠાકોરજીએ કીધું તમારા સેવકે ભોગ નથી દઈ એટલે હું ભૂખ્યો રહ્યો. એ દાળ બરી ગઈ શું કરે, અંગા કરી કાચી રહી ગઈ. એને સ્નેહ હતો એટલે ઠાકોરજી આ વાત કરી એમ કે ભાઈ ઠાકોરજીને કોઈ ભોગ ન ધરે તો ભૂખ પણ લાગે, પણ કોને જેને સ્નેહ છે પ્રભુમાં એવા ભક્ત જો આ રીતે ન ધરે તો ભૂખી લાગે, અને આરોગ આવે તો પ્રભુને એમ લાગે છે કે ભાઈ મને આ ભક્તે આરોગ આવ્યું તો મને સંતુષ્ટિ થઈ એમ. તો એવો સાનુભવ પણ આપણા ભગવદીઓના પ્રસંગમાં જોવા મળે છે. એ શું બતાવે છે? પૂર્ણ પ્રભુ, એટલે પ્રભુ પૂર્ણ છે છતાંય ભક્તોના સ્નેહની એને ભૂખ લાગે છે. નહીં, વલ્લભદાસજી શું કહે છે કે ભગવાન પૂર્ણ છે, પૂર્ણ છતાં પણ ભક્ત જો સ્નેહથી ભોગ ધરતો હોય તો એ ભક્તનું આરોગવા માટે ભગવાનને ભૂખ પણ લાગે છે એમ. એટલે સ્નેહના ભૂખ્યા છે. પછી આગળ કહે છે અને આપણા હૃદયને ભાવને જાણે છે ને, હાવ અંતર કી પ્રીતિ, આપણા હૃદયની પ્રીતિને પણ એ જાણે છે કે જો સ્નેહપૂર્વક આપણે પ્રભુની સેવા કરશું તો એને આનંદ આવશે, એને ભૂખ લાગશે, એને એમ લાગશે કે આજે મારો ભક્તે શ્રૃંગાર નથી કર્યા તો મજા નથી આવતી એમ. શા માટે? ભાવ કે ભૂખે છે ને હાવ અંતર કી પ્રીતિ, એટલે આપણા હૃદયની વાતને જાણે છે. યામે કहाँ ઘટ જાય તિહારો, ઘર કો તો ઘર હી મેં રહ્યો. આ ભક્ત્યાચારને આચરણ કરવામાં કંઈ બહાર જવાનું નથી, બધું જ અંદર છે, ઘરનું ઘરમાં જ રહેશે. જો પ્રસાદ તરીકે બધું આપણે જ લેવાનું છે, કે બહાર જવાનું નથી એમ. એટલે ઘર કો તો ઘર હી મેં રહ્યો. આવો ભક્ત્યાચાર મહાપ્રભુજી આપણને શીખવ્યો છે. ઘર કો તો ઘર હી મેં રહ્યો. ગયા વખતે જ વાત થઈ ને, તિરુપતિ બાલાજીમાં છે કેટલો ઓલા ધન એકઠું થઈ જાય, ત્યાં કઈ પાછું મળવાનું નથી, આપી જ દેવાનું છે ત્યાં. અહીંયા એવું નથી, અહીંયા તો યામે કहाँ ઘટ જાય તિહારો, ઘર કો તો ઘર હી મેં રહ્યો. આમાં કઈ ઘટવાનું નથી, બધું ઘરનું ઘરમાં જ રહેવાનું. ભગવાનનું ઉચ્છિષ્ટ આપણને મળશે. તો એ ઉપભુક્ત શ્રગ ગંધ વાસો અલંકાર ચર્ચિતા ઉચ્છિષ્ટ ભોજીનો દાસા તવ માયા જહે મય. આપણી માયાને જીતી જાય છે આપણું ઉચ્છિષ્ટ લેવાવાળા આપણા ભક્ત એમ. તો આ ભક્ત્યાચાર અહીંયા વલ્લભદાસજી આપણને સમજાવ્યું છે. મહાપ્રભુજીનું આ નામ છે ભક્ત્યાચાર ઉપદેષ્ટા. એને પ્રેક્ટિકલ કેમ આપણી લાઈફમાં ભક્ત્યાચારને મૂકવો એ વલ્લભદાસજીનું કીર્તન જોઈ લો, ગોકુલનાથજીની ટીકા જોઈ લો, આ ગોવિંદદાસજીનું કીર્તન જોઈ લો તો ભક્ત્યાચાર આપણને સમજે છે કે એવો કોઈ અઘરો ભક્ત્યાચાર મહાપ્રભુજી નથી બતાવ્યો, એવી કોઈ રિજિટ આજ્ઞા મહાપ્રભુજીની નથી કે આપણે એને આપણા જીવનમાં મૂકી ન શકીએ. બધી મહાપ્રભુજીની આજ્ઞા એવી છે કે ઝૂંપડીમાં રહેતો હોય એ ભક્ત્યાચારનું આચરણ કરી શકે, અને બંગલામાં રહેતો હોય તો એ આચરણ કરી શકે. આપણે જોઈ શકીએ આમાં પદ્મનાભદાસજીનો પ્રસંગ ને સંભલવાળા જોઈ લ્યો તો જ્યાં 52 બીડાનું નેગ હતો, ખાલી બીડા 52 હતા તો સામગ્રી કેટલી હોય. અને પદ્મનાભદાસજી છોલામાં પણ આનંદ લેતા. પદ્મનાભદાસજીના છોલામાં પણ ભગવાનને આનંદ આવતો હતો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે અહીંયા કે ઠાકોરજી છે એને એવા કોઈ પદાર્થોની આવશ્યકતા નથી. મતલબ કે ઠાકોરજી આપણી પાસે જે વસ્તુ છે, આપણી લબ્ધ ઉપચાર છે, એનાથી આપણે આપણા ઠાકોરજીની સેવા કરવી જોઈએ, અને એ જ ભક્ત્યાચાર છે. એમાં અહીંયા વલ્લભજી કહે છે અને વલ્લભદાસ હોય ગતિ અપની ભલો ભલો જગ કહી રહે. અને એવી આપણી ઉત્તમ ગતિ મતલબ કે ભગવત પ્રાપ્તિ થાય, અને જગ યાની પુષ્ટિ ભક્તોની અંદર પણ આપણી સરાહના થાય એમ. ભલો ભલો જગ, જગનો મતલબ પુષ્ટિ જગતમાં, પુષ્ટિ ભક્તોમાં પણ એમ કહેતા ને કે ભલો વૈષ્ણવ હતો ભાઈ. તો આ રીતે જો જીવતા હશું તો પુષ્ટિ જીવન પણ આપણું એવું અલૌકિક થઈ જશે. અને આવો ભક્ત્યાચાર જે મહાપ્રભુજી અહીંયા સમજાવ્યો છે એના જ આ તાત્પર્ય રૂપે આ કીર્તન છે. તો આ રીતે ભક્ત્યાચાર ઉપદેષ્ટા આપણું અહીંયા સમાપ્ત થાય છે. હવે આપણે પૂજ્ય શ્યામબાવાશ્રીએ જે 2 નામ આ સમજાવ્યા છે, વિરહાનુભવેકાર્થ, સર્વત્યાગો ઉપદેશક અને ભક્ત્યાચાર ઉપદેષ્ટા, હવે એના શબ્દોમાં આપણે સાંભળશું. થોડુંક એને એક્ઝામ્પલ આપીને થોડું આ સમજાવ્યું છે, એટલે એનું આપણે વચનામૃત સાંભળશું. નામમાંથી આપણને કર્તવ્ય ઉપદેશય મળી જાય, તત્વ ઉપદેશય મળી જાય ને લીલા ઉપદેશય મળી જાય છે. ત્રણેય વસ્તુ, કર્તવ્ય, તત્વ અને લીલા, ત્રણેય વાત સમજાવી દીધી શ્રી ગુસાઈજી આ ટીકાકારોએ.